રહેવાના છો અને ભાવનગરથી ભાવનગરની તમામ સર્વિસ તમને મારે દેવાની છે. ભાવનગરથી ભાવનગર હું તમારી સાથે રહીશ. જે ખાલી 12 પેસેન્જર જે છે કે જે લોકો ભાવનગરથી જે મારી સાથે આવે છે એ લોકો રિટર્નમાં પોતાની રીતને આવશે મદીના, અને 5 જે હાજી જે છે એ બેંગ્લોર રવાના થશે ત્યાંથી. બાકી બધા જ પેસેન્જર જે છે એ મારી સાથે ભાવનગર સુધી રહેશે. અને એક 2017 થી એક તમન્ના હતી કે એક કંઈક અલગ કરું, તો આ વખતે કંઈક અલગ થવાનું છે જે મારી સાથે રહેવાના છે એમની સાથે, કે એમને દુબઈ પણ ફેરવવાના છે. તો એ દુબઈ ફરી અને પછી અમદાવાદ આવશે મારી સાથે, એટલે રિટર્નમાં આપણે જે છે દુબઈ ફરવા જવાનું છે. બરાબર. અત્યારે આપણે 10 દિવસ જે છે એ મક્કામાં હશું, 6 દિવસ કે 7 દિવસ મદીનામાં હશું, અને 1 દિવસ જે છે દુબઈ અને અબુધાબીની અંદર હશું. ત્યાં જમવાનો તમામ ખર્ચો મારી તરફથી રહેશે. 1 દિવસ આપણે વધી જાય છે અને દુબઈ જે છે એ ફરીને આપણે ઇન્શાઅલ્લાહ ઇન્ડિયા આવી જશે, અને સવારમાં તમારી બસ પણ આવી જશે. અત્યારે આપણે 2 તારીખે સવારે 7 વાગે ભાવનગરથી રવાના થવાનું છે, અને તમારો સામાન જે છે એ 6:45 વાગ્યા સુધીમાં ભાવનગરની અંદર બાપુની વાડી જે છે ત્યાં તમારે આવી જવાનું છે. જે લોકો વહેલા નહીં આવે એમણે પોતાની રીતને જે છે એ અમદાવાદ એરપોર્ટે પહોંચવાનું રહેશે, કેમ કે હું જે છે મારે ટાઈમિંગ પ્રમાણે બધી જગ્યાએ ચાલવાનું રહેશે. તમે ટાઈમનું જો નહીં કરી શકો તો મારે તમને મૂકીને વયા જવા પડશે, કેમ કે મારે ટિકિટ હશે, સાંજે 5 વાગ્યાની ફ્લાઇટ છે, અને મારે ફરજિયાત 12:30 વાગે એરપોર્ટે પહોંચવું પડશે. અને એ સફર દરમિયાન મારે તમને નાસ્તો, જમવાનું, એ બધી જ વસ્તુ તમને બસની અંદર જે છે એ મળી રહેશે. તમારે 1 રૂપિયાનો પણ ખર્ચો ત્યાં રહેશે, અને રસ્તામાં જે છે ચાની વ્યવસ્થા પણ જે છે એ ટૂર તરફથી જ રહેશે. તમારે ચા પણ પીવાની નથી. નાસ્તાનું જે છે એ પણ તમને બસની અંદર તમને ઇન્શાઅલ્લાહ મળી જશે. બીજું, તમારે અહીંથી તમને અત્યારે જે બોલાવ્યા છે એનું મોટું કારણ એવું છે કે તમે આખી જિંદગી જે છે જે તમન્ના લઈને બેઠા હતા કે ભાઈ આપણે કાબા શરીફ જે છે એમને જોશું, અને આખી જિંદગી જન્મથી અત્યાર સુધી એટલે કે 60 વર્ષના હતા ત્યારથી લઈને અત્યાર સુધી જે કાબા શરીફને સજદો કર્યો છે એ કાબા શરીફ તમારી સામે આવવાનું છે. તો એ કાબા શરીફ તમારી સામે આવે તો એમની સામે કઈ રીતને જાવું, કઈ રીતને ત્યાં રહેવું, તમારી ભૂલ ન થાય, અને ત્યાં તમને ખાલી તમારી જિંદગીના 10 જ દિવસ અત્યારે મળવાના છે. આમાંથી મારી સાથે કોઈ દર વર્ષે આવે એવા હાજી નથી. 1-2 હાજીને મૂકીને કે જે અલ્લાહ તાલા એમને નવાજ્યા છે. બાકી જિંદગીમાં એક જ વખત તમને ત્યાં જવાનો મોકો મળવાનો છે. તો એ એક વખત જે જવાનો મોકો છે, 10 દિવસ તમે ત્યાં જે રહેવાના છો, એ 10 દિવસની અંદર તમે કઈ રીતને ખુદને બક્ષાવી શકો અને તમારા મા-બાપને બક્ષાવી શકો, અને કઈ રીતને વધારે નીકી કરી શકો, એમના માટે તમને અત્યારે બોલાવ્યા છે. બાકી આ જ વસ્તુ હું તમારા ઘરે લાઈવ જે છે, જેમ અત્યારે આપણે બારગામના જે હાજી જે છે એ નથી આવી શક્યા, પણ અહીંયા બોલાવ્યા અને ઘરે બેઠીને જોવું એની અંદર ઘણો ફરક છે. તો હું તમને અત્યારે અહીંયા બોલાવ્યા છે કે તમને બધી જ માલુમાત તમને જે છે એ આપી શકું, અને તમારા કોઈ સવાલ હશે તો એમના જવાબ જે છે એ હું તમને આપી શકું, એટલા માટે જે છે તમને અહીંયા બોલાવ્યા છે. ત્યાં તકલીફ કઈ પડે છે તો એમની માલુમાત આપું તમને. તો પહેલાથી આપણે શરૂઆત કરીએ કે તમારે આગળના જે 7 થી 10 દિવસ, એટલે કે આજે આપણે 23 તારીખ છે અને 3 તારીખે આપણે ઇન્શાઅલ્લાહ મક્કા શરીફની અંદર સવારે આવા સમયે ઉમરો કરીને ફારિગ થયા છે. તો 10 દિવસ બાકી છે તમારી પાસે. તો એ 10 દિવસની અંદર તમારે જે તમારા સગા સંબંધીઓ છે એમની દાવત જે છે એ લેવી હોય તો 2-3 દિવસમાં લઈ લો, અને બધાની દાવત ન લો. ત્યાંથી જઈને આવો પછી દાવત લો, કેમ કે તમે કદાચ કંઈક મીઠું ખાઈ લેશો અને જો તબિયત તમારી બગડી ગઈ અને એ સમયે જે જતા હશો ત્યારે તાવ, શરદી, ઉધરસ એવું કંઈ જો થયું તો તમે વ્યવસ્થિત ઉમરો કરી શકશો નહીં. આપણે અત્યારે જઈએ છીએ એ ઉમરા કરવા માટે જઈએ છીએ. તમારી ઉપર ઉમરા ફરજ નથી કે નથી વાજિબ. તમારી ઉપર જિંદગીમાં એક વખત હજ ફરજ છે. જો તમે સાહિબે માલ હો તો તમારી પાસે હજ કરી શકો એટલા પૈસા હોય તો
તમારી ઉપર હજ ફરજ છે, ઉમરા ફરજ નથી. પણ અત્યારે તમે જાઓ છો તો ત્યાં કાબા શરીફ સામે દુઆ કરવાની છે કે અલ્લાહ તાલા તે તારું ઘર દેખાડ્યું છે તો મારી જે એક ફરજ છે એટલા પૈસા મને મળી જાય તો હું ઉમરા પણ કરવા આવી જાય. 2 થી 3 જ વર્ષમાં તમારી પાસે પૈસા આવી જશે. પણ પછી એવું નહીં નક્કી કરવાનું કે નિયત કરી દીધો મકાન લઈ લઈએ. એ પૈસાની હજ જ કરવાની. ત્યાં નિયત કરશો તો તમારી ફરજ અદા થઈ જશે. અને અત્યારે તમે જે પૈસા વાપરો છો એ અલ્લાહ તાલા એકના બદલામાં 70 ગણો જે છે એ દેવા માટે બંધાયેલા છે. તો તમને એ પૈસા પણ મળી જશે. પણ એનો ઇસ્તેમાલ પૂરેપૂરો થાય તો. આપણે ત્યાં પિકનિકમાં કે ફરવા માટે જતા નથી. તમારી કઈ ભૂલ થશે તો તમને સાઈડમાં બોલાવીને ટોકીશ પણ કે જો આ જગ્યાએ તમારી ભૂલ છે, તમે એ બીજી વખત ન કરતા. બરોબર? તમારી આરોવાર હું આવું છું તો એનું રીઝન એ છે કે તમે કઈ જગ્યાએ જાઓ છો, તમે તવાફ કરો છો કે નહીં, તમે જમવા આવો છો કે નહીં, તમે નમાઝ પઢવા જાઓ છો કે નહીં, કે રૂમની અંદર આરામ કરો છો, એની જોવા માટે જ છું હું ત્યાં. બાકી હું દર 15 દિવસે જઈને વહી આવું છું ત્યાં બધાને લઈને. અને ત્યાં મારી ટીમ પણ છે, માણસો પણ છે મારી પાસે કે તમને સાચવી શકે એમ છે, જેમ હું સાચવી શકું એમ. પણ એ લોકો તમને કહી શકે નહીં. આશિફભાઈ હોય તો તમને કદાચ કઈ સલાહ સૂચન હોય તો તમને આપી શકે. એટલા માટે હું તમારી સાથે આવું છું. બીજું, દાવતની તમને અત્યારે ના પાડું છું કે તમારે દાવત કોઈ જાતની જે છે એ વધારે પૂરતી લેવાની નથી. ઓકે? કેમ કે જો તબિયત બગડી તો મોડો નહીં થાય. બીજું, આમાંથી ડાયાબિટીસ અને બીપીના પેશન્ટ કેટલા કે જેમને ડાયાબિટીસ હોય અને બીપીની દવા શરૂ હોય, એવા કોઈ પેશન્ટ છે ખરા? બે. ચાલો, આ 2 જણા જે છે એક તમે પણ. હવે જે ડાયાબિટીસ વાળા જે છે એમણે એની ટાઈમ મારી પાસે ગમે ત્યારે જમવાનું માંગી શકે કે મને ભૂખ લાગી છે ને મારી પાસે નાસ્તો કે જમવાનું છે, મને ખોટું નહીં લાગે. અને કાં તમારી પાસે બેગની અંદર થોડોક નાસ્તો હોવો જોઈએ. આપણે આ વખતથી નવું કરીએ છીએ કે તમે મને પણ કહી શકશો કે મારી પાસે અત્યારે જમવાનું નથી ને મને ભૂખ લાગી છે, મને ચક્કર જેવું ચડે છે. ડાયાબિટીસ વાળાને આ પ્રોબ્લેમ હોય છે કે જેને હર 1 કલાકે કંઈક ખાવું પડે, એ ન ખાય તો એમને જે છે એ ચક્કર ચડવા મળે કે એમને બેચેની થવા મળે એવું હોય છે. અને બીપીના જે પેશન્ટ જે છે એમણે દવા ફરજિયાત પાસે રાખવાની. ઈ જમવાનું ભૂલી જશે તો ચાલશે, બાકી દવા જે છે એમને ટાઈમ ટુ ટાઈમ લેવી પડશે. અને જો એ દવા નહીં લ્યો તો મારી સાથે પ્રેક્ટિકલીમાં અનુભવ થયેલા છે કે હાજીને એરપોર્ટની બહાર પણ કાઢી નાખ્યા છે. શું લેવા? તો એ હાજીએ સવારમાં દવા નહોતી પીધી અને દવા ન પીધી એના હિસાબે એને ચક્કર ચડ્યા અને પડી ગયા સીધા અને એના માથામાં વાગી ગયું. એટલે એરપોર્ટ ઓથોરિટી આવીને એમ કીધું કે આ ટ્રાવેલ કરી શકશે નહીં અને ટાંકા આવે એમ છે. પછી એને સમજાવ્યા અને પછી ભાઈને લઈને ગયા અને પછી પૂછ્યું કે આવું કેમ થયું? તો કે આજે સવારે દવા પીધા ભૂલી ગયો, આજે ટ્રાવેલિંગમાં છે નથી પીવી. એટલે તમારી એક જ ટીકડી હશે, 3 જ જણા છે, વધારે નથી, ખાલી એક ઝીણી એવી ટીકડી હશે. એ ટીકડી તમારે ટાઈમ ટુ ટાઈમ પીવાની રહેશે. એક ખુરશી પાછળ જાવ છો નહીં ભાઈ. બીજું, એક એઝિથ્રોમાઇસિન કરીને એક ટેબ્લેટ આવે છે, એન્ટીબાયોટિક છે. એન્ટીબાયોટિક 6 ટીકડી આવે છે. એ ફરજિયાત બધાએ લેવાની છે. હાજી લોકોએ ફરજિયાત ફેમિલી વાઇઝ નહીં પણ 4 જણા વચ્ચે 2 જણા વચ્ચે એક પતાકડું હોવું જોઈએ. અથવા તો 2 લ્યો તો પણ સારામાં સારું. તમારી પાસે એ વધે તો ઇન્ડિયા મને પાછું આપી દેજો, હું પૈસા તમને આપી દઈશ. આની પહેલાની ટૂરની અંદર આ દવા અત્યારે બોલું છું એટલા માટે કે તમને બધાને પૂરેપૂરી માલુમાત મળી જાય કે ત્યાં શું થાય છે. એ દવાનું મેં આના પહેલાના પ્રોગ્રામમાં કીધું હતું અને લાવીને પણ મૂકી હતી. 10 બોક્સ મંગાવ્યા હતા, 6 જણાએ લીધા હતા. હવે અમુક હાજીને ત્યાં પ્રોબ્લેમ થઈ ગઈ ગળાની, ત્યાં વધારે તકલીફ પડશે તમને ગળાની. એ ગળા માટેની ટેબ્લેટ છે. એ ટીકડી જે છે એની પાસે હતી નહીં, બધા હાજી પાસે જે છે એ પોતાની હતી, ખાલી થઈ ગઈ. એ નીચે લેવા ગયા 1500 રૂપિયાની 6 ટીકડી આવી. અહીંયા 60 રૂપિયાની. અહીંયા 60 રૂપિયાની ટીકડી છે, ત્યાં 1500 રૂપિયાની છે. એ ટીકડી તમારે ન વપરાય, અલ્લાહ કરે ને તમારે ન જ વપરાય તો તમે એ ટીકડી મને પાછી આપી દેજો, હું પૈસા તમને પાછા આપીશ. પણ એ ટીકડીનું બોક્સ તમારી પાસે હોવું જોઈએ. એક શરદીનો ભાગ અને ગળાનું જે દુખતું હોય એક એનો ભાગ આવે છે. એક પગ દુખાવાની દવા આવે છે, એ તમારી પાસે હોવી જોઈએ.
અને બાકીની દવા જે છે એ બધી હું તમને અહીંથી આપીશ. દવાનું પાઉચ છે ભાઈ, દવાનું પાઉચ લાવ્યા છો? હા. ઈ જે દવાનું પાઉચ જે છે એક તમને અહીંથી ફ્રીમાં આપવામાં આવશે, એટલે તમારે એની કોઈ ટેન્શન નથી. પણ આ બે ટીકડી જે છે એ વધારે ત્યાં જરૂરિયાત પડે છે, એટલા માટે તમને અત્યારે કહું છું. બીજું કે તમારે તમારું સ્વાસ્થ્યને લગતું પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે. એક હું ઈ નહીં રાખી શકું, નકર હું ઈ રાખી લઉં, એટલે એનું ધ્યાન તમારે રાખવું પડશે. એક તમારા થાકોડાનું ધ્યાન તમારે રાખવું પડશે કે થાકોડો લાગશે. તમે ભાવનગર થી મક્કા પહોંચશો એટલે તમે 4500 કિલોમીટરનો સફર કર્યો હશે. એ 4500 કિલોમીટરનો સફર કરીએ આપણે ખાલી તળાજા કે શિહોર પાલતાણા જઈને આવીએ તો આપણને તકલીફ થઈ જાય. તો આપણે આ 4500 કિલોમીટર જે છે એ જવાનું છે, તો તમને થાકોડો તો જે છે એ લાગશે. એની એક જવાબદારી મારી નહીં, બાકી તમારા બધી વ્યવસ્થાની જવાબદારી મારી રહેશે. બીજું કે અહીંથી વસ્તુ કેટલી લેવાની છે, તમારે અહીંથી વસ્તુ કેટલી અને કઈ લેવાની છે, તો એમના માટે હું તમને કહું તો દરેક વ્યક્તિ જે છે એ 2 થી 3 જોડી સ્લીપર લેવાના છે. એમ કેટલા સ્લીપર લેવાના છે કે જે સિવેલા ન હોય. આપણે સ્લીપરનો મતલબ ખબર છે ને, કે જેની ઉપરનો આપણે જે પગનો પંજો જે છે એમાં જે 2 પટ્ટી વાળા આવે છે, પેરાગોનના જે આવે કે નહીં, એવી પટ્ટી વાળા કોઈ બી પ્લાસ્ટિકના તમે સ્લીપર તમે લઈ શકો કે તમારા પગની જે છાપ જે છે તમને બતાવું કે આ જે ભાગ જે છે એ ખુલ્લો રહે, પગનો આંગળીઓ આ જે અંગૂઠાની વચ્ચે જે આવે આટલો ભાગ જે છે એ ખુલ્લો રહેવો જોઈએ, અને ફૂટી જે છે પગની તમારી ઈ ખુલ્લી રહેવી જોઈએ. ત્યારે ઉમરાની તમે નિયત કરો છો ત્યારે. બાકી તમે સેન્ડલ પહેરતા હો, બૂટ પહેરતા હો તમે કરી શકો, પણ ઉમરાની અંદર તમે સેન્ડલ કે બૂટ પહેરી શકો નહીં. અમુક એવા સંજોગો હોય તો પહેરી શકો, એ તમને હું આગળ કહીશ. 8 જોડી તમારે કપડા લેવાના છે. ઓછામાં ઓછા 8 જોડી તમારી પાસે કપડા હોવા જોઈએ. ત્યાં 2 વખત મક્કામાં લોન્ડ્રી વાળા કપડા ધોવા માટે લઈ જશે અને 2 વખત મદીનામાં લઈ જશે, એટલે કે એક હાથે તમારી પાસેથી લઈ જશે કપડા. એટલે તમારે 4 વખત જે છે લોન્ડ્રી થશે. 2 જોડી ઇહરામ લેવાનો છે. દરેક જેન્ટ્સે 2 જોડી ઇહરામ લેવાનો છે, અને એનો તમે કફન તરીકે ઉપયોગ કરવા માંગતા હો તો એ પણ કરી શકો. અને 2 જોડી ઇહરામ જે છે એમાં તમે 2 ઉમરા તમે કરી શકતા હો તો એક ઉમરો તમે આ ઇહરામમાં કરો, બીજો ઉમરો તમે બીજા ઇહરામમાં. અને કોકને કફન તરીકે દેવું હશે તો તમે એમને આપી શકો કે તમારો ઉમરા કરેલું જે છે ઇહરામ એ તમે એમને આપો. ગરમ કપડા અત્યારે કોઈ જરૂર નથી, પણ તમારે પગના મોજા જે છે એ પહેરવા પડશે. જેન્ટ્સ જે છે ઉમરા વખતે નહીં પહેરી શકે, લેડીઝ જે છે એ ઉમરા વખતે પગના મોજા પહેરી શકશે. અને ત્યાં ગરમી છે અત્યારે, એટલે તમારી પાસે વેસેલિન પણ હોવું જોઈએ, અને બોડી લોશન જે આવે છે એ પણ હોવું જોઈએ. કેમ કે તમે એક દિવસ પણ એ નહીં લગાડો તમારા પગના તળિયામાં તો બીજે દિવસે જે છે લોહી નીકળવાનું છે. એનું રીઝન એવું છે કે તમે બહાર ચાલતા હશો ત્યારે ગરમી હશે, હોટલમાં રૂમમાં આવશો એટલે ઠંડી હશે. એ ઠંડી ને ગરમીના હિસાબે જે છે એ તમારા પગના તળિયા ફાટી જશે. એટલે તમારી પાસે વેસેલિનની નાની ડબકી હોવી જોઈએ. બીજું, તમને જે ફાવતો હોય એવો સાબુ અને શેમ્પુ અને ટુવાલ એ તમારી પાસે હોવો જોઈએ. ત્યાં હું વ્યવસ્થા કરીશ, પણ એકાદ દિવસનો સમય લાગી શકે, એટલે તમારી પાસે આ વસ્તુ હોવી જોઈએ. એક વિક્સની ડબ્બી હોવી જોઈએ, જેને પગના દુખાવાની તકલીફ હોય, પછી ઝંડુ બામ છે, ટાઈગર બામ છે, એ બધાની અલગ અલગ ખબર નથી. ફ્લોર ઉપરથી બહાર નીકળતો એટલે ખબર પડે કે આ રૂમમાં જે છે પગ દુખાવાના પેશન્ટ છે, કેમ કે ઝંડુ બામની સુગંધ આવતી હોય. એટલે એવું તમારે લેવું હોય તો તમે લઈ શકો. પગના દુખાવાની પણ તમે ટીકડી અહીંથી લઈ શકો. એક સ્ટેપસીલ કરીને આવે છે કે જે ગળા ખોલવા માટે આવે છે. સ્ટેપસીલ તમને જો ગળાની અંદર તમારો અવાજ દેખવાની શરૂઆત થઈ ગઈ હોય, અથવા તો ગળાની અંદર ખરાશ હોય, અથવા તો ડ્રાય ઉધરસ આવતી હોય, તો તમે સ્ટેપસીલ જે છે એનો ઉપયોગ કરી શકો. 10 ટીકડીનું પતાકડું આવે છે, ટીપ પર જ આવે છે, ખાલી મોઢામાં તમારે રાખવાની છે. એ 15 થી 20 રૂપિયામાં આવે છે. એ એક તમારી પાસે હોવું જોઈએ.
બીજું કે આપણે સવારે બધાય જેટલા હાજી આવવાના છે એ બધા હાજી સવારમાં 6:45 વાગે, વધીને 6:45 વાગે, એટલે કે 6:30 નો ટાઈમ આપું છું. 6:30 વાગે તમારે જે છે એ તમારે બાપુની વાડીએ પહોંચી જવાનું છે, અથવા વધીને 6:45 વાગે તમારે બાપુની વાડીએ પહોંચી જવાનું છે તમારા સામાન સાથે. ત્યાંથી આપણી બસ જે રવાના થશે ત્યારે તમને જે છે નાસ્તો દેવામાં આવશે. બસની અંદર જ નાસ્તો દઈ દેવામાં આવશે અને પછી તમને જે છે એ આરામ કરવાનો ટાઈમ દેવામાં આવશે. સ્લીપિંગ બસ છે આપણે અત્યારે ભાવનગરથી, એટલે તમારે 2 કલાક સૂઈ જવું હોય તો તમે આરામથી સૂઈ જજો. બીજું કે જેને નીચેની સીટ અલોટ કરવામાં આવશે એને 2 જણાની વચ્ચે 3 સીટ અલોટેડ કરવામાં આવશે. કેમ કે મારી પાસે પેસેન્જર જે છે એ અત્યારે વધારે છે અને ઓછા થઈ જશે તો સિંગલમાં પણ આપી દઈશ. જેનું શરીર વધારે હશે તો એને હું એ રીતે સિંગલનો સોફો જે છે એ કરાવી શકીશ. ન્યાનું મેનેજમેન્ટ સંપૂર્ણ આશિષભાઈના હાથમાં રહેશે. કેમ કે તમને કોઈ કાયદા કાનૂન ખબર નથી. ક્યારે આશિષભાઈ ઘડી કામ કરતા આશિષભાઈને ઘડી કેમ આમ કર્યું, પણ કાંઈક એવી બોલી આવી હશે એના હિસાબે જે છે એને ચેન્જીસ કર્યો છે. રસ્તામાં જે છે તમને નાસ્તો, પછી તમને ચાની વ્યવસ્થા એ બસની અંદર કરવામાં આવશે. વોલ્ટ હશે ત્યાં ચા નાસ્તો જો કોઈને બાકી હશે તો ઇન્શાલ્લાહ બીજી વખત કરાવવામાં આવશે. પણ 1.5 કલાકમાં નથી માનતો કે જે જમવાનું જ હશે સવારમાં જે છે નાસ્તો હશે જમવા સ્ટાઇલનો જ હશે કે તમે જમી લો. બપોરે 12 વાગે જે છે એ તમને બીજું જમવાનું બપોરનું દેવામાં આવશે. આપણા ફ્લાઇટની અંદર મીલ છે એટલે પ્લેનની અંદર બેઠશો એટલે પાછું જમવાનું આવશે. અને કોશિશ કરીશું અત્યારે કે ફ્લાઇટની અંદર પણ જમવાનું છે, બપોરનું પણ જમવાનું આવશે અને કોશિશ કરીશ કે રાત્રે 9:30 8:30 વાગે આપણે લેન્ડ થઈએ છીએ જિદ્દા એરપોર્ટે. તો એ 8:30 વાગે લેન્ડ થાવ છો ત્યારે પણ તમારા માટે એરપોર્ટે જમવાની વ્યવસ્થા કરાવું કે કદાચ કોઈને ભૂખ લાગી હોય તો એ વ્યવસ્થિત જમી શકે. તો એમની વ્યવસ્થા એરપોર્ટ ઉપર જે છે એ હું કરાવી રાખીશ ઇન્શાલ્લાહ કે તમને જે છે એકેય જગ્યાએ તકલીફ ન પડે. એરપોર્ટે બહાર નીકળશો ત્યારે અમુક ફેરી પાણી નથી મળતું તો તમારે એરપોર્ટની બહાર નીકળીને 1 કલાક વેઇટ કરવો પડશે. કેમ કે બસ વાળાને હું કહીશ કે આ જગ્યાએ તમે બસ ઊભી રાખો, મારે પાણીના કાર્ટૂન લેવા છે, પાણી પીવડાવો, પછી હું તમારા માટે પાણી લઈને પીવડાવીશ. એટલે બહાર નીકળીને તમે થાકી ગયા છો, સવારના 7 વાગ્યાનો સફર કરતા હશો અને રાત્રે જે છે એ ઇન્ડિયામાં 12 વાગ્યા છે, ત્યાં 9 વાગ્યા છે, 9 સાડા 9 થયા છે, તો તમને જે છે એમ લાગે કે ભાઈ હવે પાણી આશિષભાઈ પાણી તો પીવડાવો, પણ આશિષભાઈને અહીંયા વેચાતું નહીં મળતું હોય એટલા માટે વેચાતું મળતું હશે ત્યાંથી વ્યવસ્થા બધી કરી નાખીશું. એટલે થોડીક બસ આગળ આવશે, રેસ્ટોરન્ટ રાખીને ત્યાંથી પાણીની વ્યવસ્થા ઇન્શાલ્લાહ તમને કરાવીશું. એક વ્યક્તિ જે છે એ 30 કિલો લગેજ લઈ શકે. એક વ્યક્તિ જે છે એ 30 કિલો લગેજ લઈ શકે. અને આપણે આ પ્રોગ્રામ જે છે કે જે લોકો હજમાં જવાના છે, જે લાઈવ અત્યારે બધા જોતા હોય એમને પણ આ તમે શેર કરી શકશો અને આ જ વિડીયો આપણો જે છે એ YouTube ની અંદર પણ અવેલેબલ હશે. એટલે કે તમે જ્યારે YouTube ખોલો છો તો એની અંદર મેસૂરી પાસપોર્ટ લખશો અથવા મેસૂરી ઉમરા લખશો અથવા તો આશિષ ચાવડા લખશો તો તમારી સામે મારી ચેનલ આવી જશે અને બધા જ વિડીયો જે છે એ એની અંદર અપલોડ કરીએ છીએ કે કોઈ ઉમરામાં જતું હોય, કોઈ બી ટૂરમાં જતા હોય. ઉમરા જે છે એ નસીબથી થાય છે. તમારા જેની હારે લખ્યા હોય એની હારે જ થવાનું. થોડું કે છે ને રોજીનો રઝા કલાક છે કે તમારી રોજી જ્યાં લખી હશે એ જમીન ફાડીને આવવાની છે. તો તમારે પૈસા જે છે બીજાના નસીબમાં લખ્યા હશે તો તમારે ત્યાં જ જવાના છે. તો તમે જેની સાથે જાઓ છો તો ત્યાં કેટલી વસ્તુની રિક્વાયરમેન્ટ છે આ વિડીયો તમે જોઈ શકો. બીજું કે આપણે આ સર્વિસ જે છે એ કોમ્પ્લિમેન્ટરી છે. ભાવનગરથી અમદાવાદ અને અમદાવાદથી ભાવનગરની જે સર્વિસ જે છે અત્યારે જે છે એ કોમ્પ્લિમેન્ટરી છે. જુલાઈની જે ટૂર જે છે એની અંદર કોઈ વ્યક્તિ સર્વિસ વગર કહેશે એટલે કે અમારે તમારી ભાવનગરથી ભાવનગરની સર્વિસ જોતી નથી તો એમને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ દેવામાં આવશે કે એમણે જે છે એ અમારી સર્વિસથી મતલબ નથી, એ અમદાવાદ આવી જશે તો એમને જે છે એ 2000 રૂપિયા ઓછા કરી દેવામાં આવશે. સર્વિસ જે છે એ એકેય જાતની વધારાની નહીં મળે. અત્યારે જે છે કોમ્પ્લિમેન્ટરી છે. એક વ્યક્તિ જે છે એ 30 કિલો લગેજ લઈ શકશે. કેટલું લઈ શકશે? 30 કિલો. એમની અંદર
એક વ્યક્તિ 2 દાગીનાથી વધારે દાગીના લઈ શકશે નહીં. એટલે કે 15 કિલોના 2 દાગીના અથવા તો 10 કિલોનો ને 20 કિલોનો એમ કરીને 2 દાગીના, પણ 10 કિલોના તમે દાગીના લઈ શકશો નહીં. આ એક હેન્ડબેગ તમને દેવામાં આવશે. ટૂર તરફથી તમને જે છે એ આ એક હેન્ડબેગ દેવામાં આવશે કે જેની અંદર તમારે તમારો સામાન જે છે કે જે ફ્લાઇટની અંદર તમારે જે જરૂરિયાત છે એ તમે આની અંદર લઈ શકશો. એટલે કે દવા, નાસ્તો, એક જોડી કપડાં એ તમારે આની અંદર રાખવાનું છે. હેન્ડબેગ 7 કિલોથી વધારે આ ન થવી જોઈએ અને 30 કિલો લગેજ. ટોટલ તમે જે છે એ 37 કિલો લગેજ તમે જે છે લઈ શકશો. અને કદાચ 37 નો થાય તો બીજી વધારાની વસ્તુ ન નાખી દેતા કે કદાચ આશિકભાઈ 37 કીધું તો 37 જ લઈ લઈએ. નકર હાજી જે છે એ વધારે નાખી દે કે આપણે 37 કીધું એટલે પૂરું કરો 37. ઓછું થાય તો વાંધો નહીં, પણ વધારે ખાવું જોઈએ નહીં. એનું તમારે ધ્યાન રાખવાનું. બીજું, એરપોર્ટ ઉપર પહોંચશું, જે 4 પેસેન્જર જે છે એમાં એક બેન જે છે એ સૌથી વધારે મોટી ઉંમરના છે આપણી સાથે, કે જે 1942 દેશ આઝાદ થયો એ પહેલાના પણ એક દાદીમાં છે આપણી સાથે. અત્યારે અહીંયા નથી, લગભગ મોરબીના છે. અહીંયા એ કદાચ ઓનલાઈનમાં જોતા હોય તો એ 1942 માં એનો જન્મ છે. તો એવા જે વ્યક્તિ છે કે જે ચાલી નથી શકતા એમના માટે એરપોર્ટની અંદર વ્હીલચેરની વ્યવસ્થા કરાવેલી છે. કે જે 4 વ્યક્તિ જે છે, 4 લેડીઝ છે ખાલી, કે એમને જે છે એ વ્હીલચેર જે છે એ એમને લઈ અને પ્લેન સુધી પહોંચાડશે અને પ્લેનમાંથી લઈ અને એમને એરપોર્ટની બહાર સુધી પહોંચાડશે. પણ તમારે કેટલી વસ્તુ લેવાની છે એની અંદર એક વ્હીલચેર પણ છે. મેં તમને જે કીધું ને કે તમારા અહીંયા તો જે ચાલી શકતા જ નથી અને એમની સાથે કોઈ જેન્ટ્સ છે તો એ ફરજિયાતપણે એક અહીંથી વ્હીલચેર લઈ લેવી. 500 રૂપિયાના ભાડે અહીંયા મળે છે. અને નથી લેવી અહીંથી તો એક દિવસ કષ્ટી ભોગવીને ત્યાંથી તમને 80 રિયાલમાં 70 કે 80 રિયાલમાં તમને નવી વ્હીલચેર મળે છે. એ તમારે પછી ત્યાં વોકઅપ કરીને મૂકતા આવી હોય તો મૂકતા આવી શકો. એમ પણ તમે અહીંથી એક વ્હીલચેર લેશો તો તમારે 500 રૂપિયા ભાડું જે છે એ વ્હીલચેર વાળાને દેવાનું છે, 500 રૂપિયા જે છે એ રેપિંગના દેવાના છે, 500 રૂપિયા તમારે જે છે એ ત્યાંથી રેપિંગના દેવાના છે, પ્લાસ્ટિક વીટવાના. તો બેટર છે ત્યાંથી પણ એક વ્હીલચેર તમે લઈ લો. તો 2 જરૂરિયાત હોય તો એક લઈ લો, એક તમને ત્યાંથી વ્યવસ્થા કરાવી. તો એના તમારે 70 કે 80 રિયાલ તમારે દેવાના આવે. પછી તમારે અહીંયા મૂકવી હોય તો મૂકી દો, લઈને આવી હોય તો તમે લઈને આવો, એ તમારી ઉપર છે. બીજું કે તમને જે વસ્તુ તમે લ્યો છો એની અંદર તમારે કઈ વસ્તુ નથી લેવાની અને કઈ વસ્તુ લેવાની છે તે. તો આ જે છે એ હેન્ડબેગ છે. હવે આ હેન્ડબેગ તમે ફ્લાઇટમાં લેવા માંગો છો, એટલે કે મારે પ્લેનની અંદર લેવી છે, તો હું આની અંદર શું નાખી શકું? હું તમારા તરફથી સવાલ પૂછું છું કે હું આની અંદર શું નાખી શકું? તો તમને અત્યારે નાખવાની વસ્તુમાં જે છે એક જોડી કપડાં, જરૂરી દવા, નાસ્તો, સાલ તમારે કદાચ ઓઢવી હોય તો જો સીવેલી ન હોય તો એવી સાલ, કદાચ ફ્લાઇટની અંદર તમને ઠંડી લાગતી હોય તો તમે અત્યારે આની અંદર સાલ હોય તો તમે એ ખેંચી અને કાઢીને તમે ઓઢી શકો. આટલી વસ્તુ તમે લઈ શકો. આની અંદર શું ન લઈ શકો? તો તમે કાતર ન લઈ શકો, છરી ન લઈ શકો, પછી પ્લાસ્ટિક જે છે એનો રોલ ન લઈ શકો, પછી સેલો ટેપ જે છે એનો રોલ ન લઈ શકો. આ બેગની અંદર સેલો ટેપ જે વીટવાની આવે ને એ રોલ તમે અહીંથી આની અંદર ન લઈ શકો. સૂકું ટોપરું આવે છે, ટોપરું જોયું છે તમે? સૂકું ટોપરું જે છે એ તમે જે છે એ ન લઈ શકો. પછી કપડા સુકવવાની દોરી જે છે એ તમે આ બેગની અંદર ન લઈ શકો. પછી તેલની બોટલ જે છે એ તમે ન લઈ શકો. નખ કટર જે છે એ ન લઈ શકો. પછી ખોપરાનું તેલ જે છે એ પણ તમે આની અંદર ન લઈ શકો. પછી ખસખસ ને રવો આવે છે, આપણે જે ખસખસ ને રવો કહીએ ને એ પણ તમે આની અંદર ન લઈ શકો. આ ઇન્ટરનેશનલ રૂલ્સના મુતાબિક તમે આની અંદર એટલી વસ્તુ ન લઈ શકો. તો
તો એ શું લેવા ન લઈ શકીએ? તો એનું રીઝન છે કે તમે કોઈનું મર્ડર કરી શકતા હો એવી કોઈ વસ્તુ તમે આની અંદર લઈ શકો નહીં. કદાચ તમને ગુસ્સો આવ્યો, થાકી ગયા હોય ને હવારથી, તમે કોકને દોરી વીટી દીધી હોય તો એટલા લોકો ના પાડે કે તમારે આની અંદર પ્લાસ્ટિકની દોરી, સેલોટેપનો રોલ, પાવડરનો ડબ્બો, આપણે પાવડર લગાડવાનો નથી ત્યાં, એહરામની હાલતમાં જશો એટલે મહેરબાની કરીને પાવડરનો ડબ્બો, સૌથી વધારે પાવડરના ડબ્બા નીકળે સફેદ પોન્ડ્સના. એરપોર્ટ સિક્યોરિટી જે છે એ બિચારી ત્યાં થાકી જાય છે એટલે પાવડરના ડબ્બા મહેરબાની કરીને, લેડીઝ ખાસ આની અંદરથી વધારે પૂરતા જે છે પાવડરના ડબ્બા નીકળે એટલે એ તમારે લેવાના. પાણીની બોટલ નો રૂલ્સ છે 200 ml થી વધારે પાણીની બોટલ તમે ના લઈ શકો. પણ તમે સવાલ પૂછ્યો છે તો હું તમને જવાબ આપું. કે તમને ટૂર તરફથી જે છે એ પાણીની બોટલ ઓલરેડી દેવાની છે તમારા ફોટા વાળી, અને આ બોટલ જે છે એ અડધી બોટલ ભરીને રાખવાની છે, આખી બોટલ ભરીને રાખવાની નથી. અને પછી અંદર જઈને આખી ભરી શકશો. તમારું સિક્યોરિટી થઈ જાય પછી તમે જે છે એ ભરી શકો. હવે એની અંદર એના ઘણા કારણ છે કે આની અંદર કદાચ કાંઈ એવું કેમિકલ નાખો પડ્યું હોય, ને કદાચ તમે કોકે પાણી માંગ્યું, કોકે તરસ લાગી, તમે એને પીવડાવી અને કદાચ કાંઈક ઇન્ફેક્શન થયું તો એટલે એ લોકો જે છે 100 ml થી વધારે પાણી લઈ જવાનું ના પાડે. તમને એક પ્લેટ આપવામાં આવશે. આ પ્લેટનો ઉપયોગ આ બધી વસ્તુ ઘરે મૂકવાની નથી, ત્યાં જરૂરિયાત વાળી છે. પછી ઘરે મૂકીને આવશો તો ત્યાં તમે ગોતશો. પછી તમને અહીંથી એક ચપ્પલની થેલી આપવામાં આવશે. આ લાલ કલર એટલા માટે છે કે તમે ગમે ત્યાં આટા મારતા હશો હરમમાં તો મને બતાઈ જાઓ, આટલા માટે લાલ કલરની છે. બીજું એક બેગ તમને આપવામાં આવશે. આ બેગ જે છે એમાં પણ તમારો ફોટો હશે. તમે કોઈ બી જગ્યાએ જાઓ છો, તમે જેટલા દિવસ મારી સાથે રહ્યો છો ત્યાં 19 દિવસમાં, આ બેગ લીધા વગર એક પણ જગ્યાએ જવાનું નથી. હવે આ બેગની અંદર તમારી હોટલનું નામ લખેલું છે, તમારી મદીના શરીફની હોટલનું નામ લખ્યું છે, તમે કઈ ફ્લાઇટની અંદર તમે ટ્રાવેલ કરવાના છો અને કઈ ફ્લાઇટમાં તમે જે છે એ રવાના થવાના છો સાઉદીથી ઇન્ડિયા, તમારા ગ્રુપ લીડરનું નામ શું છે, તમારું નામ શું છે, એ બધી જ વસ્તુ આની અંદર લખી છે. જે લોકો મારી સાથે દુબઈ આવવાના છે એની માટે મારો દુબઈનો નંબર પણ લખી નાખ્યો છે કે કદાચ દુબઈની અંદર તમે મારેથી કદાચ આગા પાછા થાવ તો 20 મિનિટે ગમે ને પકડીને ફોન કરાવજો મારા દુબઈના નંબર એટલે તમે મને મળી જશો કે તમે ક્યાં છો. કેમ કે આપણી પાસે ત્યાં સમયની કટોકટી છે. હું કોઈને એક પેસેન્જરની અલગ જવા દઈશ નહીં, બધાને સાથે રાખી અને પછી આપણે બધી ફરવા પણ જવાનું છે ને જ્યારે પણ કરવાનું એ રીતે, બરાબર. મસ્જિદ જે બતાવવા લઈ જઈશ, દુબઈ મોલ બતાવવા લઈ જઈશ, તો એ બધું જે છે એ તમને અલગ કોઈને જવા નથી દેવાના, નકર પછી મને ટાઈમે પહોંચી નહીં શકું એરપોર્ટ એટલા. બીજું એક તમને છત્રી આપવામાં આવશે, એક છત્રી બધાની. કેમ કે ત્યાં તડકો લાગતો હશે, આ છત્રી કોઈની બેગમાં નહીં હોય તો એની પાસેથી 501 રૂપિયા પેનલ્ટી લેવામાં આવશે. આ છત્રી તમારી પાસે તમારી બેગની અંદર નહીં નીકળે. આ બેગની અંદર જ્યારે પણ ઝિયારતમાં જઈએ ત્યારે આ બેગ તો લેવાની નથી, ખાલી આ બેગ જ લેવાની છે. તો આ બેગની અંદર તમારી પાસે ચપ્પલની થેલી, આ પ્લેટ, પાણીની બોટલ અને છત્રી, આ 3 વસ્તુ હોવી જોઈએ, અને એક દુઆનું કાર્ડ. સમજાય ગયું બધાને? કેમ કે ત્યાં તમે તડકો ખાશો, તમે માંદા પડશો, તમારા પૈસાથી દવા તમે લેવા જશો, પણ ભાગવું મારે પડશે. એટલે તમને બધાને એક રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને કાંઈ બી લઈ જાઓ, કોઈ બી જગ્યાએ છત્રી વગર આવતા નહીં. અને નહીં હોય ને 500 રૂપિયાની પહોંચ આપી જ દઈશ આપણે કે 500 રૂપિયા તમારે દેવા, બરાબર ને? આપું છું ફ્રીમાં, આનો કોઈ પૈસા નથી દેવાના તમારે, પણ તમારી પાસે જોશે એટલે કદાચ એકાદ વ્યક્તિ પાસેથી 500 રૂપિયા લઈએ તો બધાને યાદ આવી જાય કે હાલો 500 રૂપિયા ભરવા પડશે. તમને દવાનું પાઉચ, તમારે ત્યાં જેટલી જરૂરિયાત હશે એ બધી જ દવાની અંદર હશે. એક એઝિથ્રોમાઇસિન જે છે એ તમારી પાસે નહીં, એ તમારે લેવી પડશે, બરાબર. બીજું 2 સ્ટીકર તમને દેવામાં આવશે કે જે જ્યારે તમે રિટર્નમાં તમે આવો છો, આ બધી વસ્તુમાં તમારા ફોટા લાગ્યા હશે, પાણીની બોટલમાં, પ્લેટમાં, બેગમાં, નાની બેગમાં, બધી જગ્યાએ. અને 2 સ્ટીકર જે છે
એ તમને 2 સ્ટીકર જે છે તમને દેવામાં આવશે અને એ 2 સ્ટીકર જે છે એ તમારે સમજાવવા જે છે એરપોર્ટની અંદર દાખલ થઈ જશે. પછી એમના માટે ત્યાં બેઠવાની વ્યવસ્થા કરાવી, જો કાઉન્ટર ઓપન હશે તો એનું બોર્ડિંગ પણ કરાવવાની વ્યવસ્થા કરાવી અને બાકી એમને રેસ્ટ કરાવી. ઈ રેસ્ટ થઈ ગયા પછી મારું બધાનું ચેકિંગ થઈ ગયા પછી બધાનું ઇમિગ્રેશન જે છે ચેકિંગ ની અંદર તમારે તમારો સામાન લઈ જવાનો છે. એહરામ બેગ જાય નહીં એનો ખાસ ખ્યાલ રાખવાનો છે, કેમ કે આની અંદર એહરામ લીધો હશે તમે, આની અંદર એહરામ હશે. જો એહરામની બેગ હોય ગઈ તો ત્યાં એરપોર્ટમાં તમે પછી એહરામ પહેરશો શું? કેમ કે આપણે અમદાવાદ એરપોર્ટે એહરામ પહેરવાનું છે. એટલે તમારો એહરામની બેગ જે છે એ તમારી પાસે રહેવી જોઈએ. એહરામની બેગ તમારી પાસે નહીં હોય તો તમને તકલીફ પડશે. આવું 2 થી 3 વાર બનેલું છે, એટલા માટે તમને કહું છું. તમારે તમારો સામાન ત્યાં દેવાનો છે અને હેન્ડબેગ લઈ અને તમારે એક બોર્ડિંગ પાસ આપશે જેની અંદર તમારું નામ લખ્યું હશે, તમારો સીટ નંબર લખ્યો હશે, તમે કઈ ફ્લાઇટમાં ટ્રાવેલ કરો છો, કેટલા વાગ્યાની ફ્લાઇટ છે, એ એક કાગળ આપશે. એ કાગળ લઈને તમારે ઇમિગ્રેશનમાં જવાનું કે ત્યાં એક ભાઈ કાઉન્ટર આ રીતને લઈને બેઠા હશે. તમારી પાસેથી પાસપોર્ટ માંગશે, વિઝા માંગશે અને બોર્ડિંગ પાસ માંગશે. આ 3 વસ્તુ માંગશે. એ ચેક કરશે તમારા વિઝા, તમારો પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ અને તમારો ફોટો પાડશે. એક કેમેરો હશે, એ કેમેરામાં તમને જોઈ અને તમારો ફોટો પાડી એક સિક્કો મારશે. એ સિક્કો માર્યો છે કે નહીં એ પણ જોવાનું છે. એ સિક્કો લાગ્યો છે કે નહીં એ પણ જોવાનું છે. ન લાગ્યો હોય તો ફરી વખત એને કહેવાનું કે આમાં સિક્કો લાગ્યો નથી. જ્યારે સિક્કો મારશે ને ત્યારે બોર્ડિંગ પાસ પણ મૂકશે અને તમારે જોવાનું છે કે સિક્કો લાગ્યો છે કે નહીં, ફરજિયાત ચેક કરવાનું રહેશે. ત્યારબાદ તમારું સિક્યોરિટી થશે. મેન મસલો જે છે સિક્યોરિટીમાં છે કે એ સિક્યોરિટી તમે જાઓ છો સિક્યોરિટીની અંદર ત્યારે તમારી પાસે જે છે એ જેટલી પણ વસ્તુ જે છે લોખંડની, જેન્ટ્સની વાત કરું છું, કે જેટલી પણ તમારે જે દાગીના પહેર્યા હશે એ કોઈ વસ્તુ તમારે જે છે એ નથી કાઢવાની. જેન્ટ્સ જે છે એમણે બેલ્ટ પહેર્યો હશે, બૂટ પહેર્યા હશે, હાથની ઘડિયાળ છે, રિંગ કદાચ સાવ નાની છે તો પહેરી રાખી હોય તો વાંધો નહીં, પણ રિંગ પણ જે છે એ કાઢીને તમે આની અંદર નાખી, રિંગ પણ તમે ન પહેરો. લોખંડની કોઈ બી વસ્તુ હોય, તમારી પાસે 2 સિક્કા છે 1-1 રૂપિયાવાળા, તો એ પણ તમે બેગની અંદર નાખી દો. અને કઈ બેગમાં? આ બેગની અંદર. અને પોતાની બેગમાં પોતાનો જ સામાન, કોઈનો સામાન આપણી બેગમાં નહીં નાખો. અને પછી એક મશીન હશે, એ મશીનમાંથી પસાર થાવ એટલે તમને એક પોલીસ વાળા એમ કહેશે કે તમને ચેક કરવાના છે. એ તમને ચેક કરશે, ચેક કરીને તમને એમ કહેશે કે તમે જાઓ. અને તમારી બેગ આ જે છે આની અંદર કાંઈ ભૂલમાં એકાદી વસ્તુ કાંઈ એવી લેવાઈ ગઈ હોય તો ઈ બેગ જે છે ઓટોમેટિક જે છે પોલીસ વાળા પાસે પાછી લઈ જશે. મશીનમાંથી નીકળશે અને એ ફરીને પાછી પોલીસ વાળા પાસે લઈ જશે. એટલે ત્યાં પીવાનું નહીં, એમ કે આની અંદર આ વસ્તુ છે કાંઈ વાંધો નહીં, એ કાઢીને આપી દેવાનું. પણ કોશિશ કરવાની છે કે આની અંદર એવી કોઈ વસ્તુ લેવાની નથી. પ્લાસ્ટિકનો રોલ, કપડાં સુકવવાની દોરી, સેલોટેપનો રોલ, પાવડરનો ડબ્બો, બરોબર. અને કાંઈ એમ કે આ વસ્તુ કાઢીને મને આપી દો તો એમને આપી દેવાનું. કાતર ને એવું લગેજમાં તો લગેજમાં લઈ શકો. લગેજમાં તલવાર લેવી હોય તો એ છૂટી. તમે ફ્રીમાં આપો તો લઈ લો. ઈ આપશું ઇન્શાઅલ્લાહ. બરોબર. એટલે ઈ જે છે એ તમારે લગેજ બેગની અંદર લેવાનું છે. પ્લાસ્ટિકનો રોલ પણ આમાં નહીં. અને પાવર બેંક કોઈ લેવાનું છે આમાં નહીં. સરસ. પાવર બેંક જે વ્યક્તિ લેવાના છે એ મહેરબાની કરીને પાવર બેંક આમાં રાખે, લગેજ બેગમાં ન રાખે. ચપ્પલ આરો રાખવાનું. પછી આની અંદર પાવર બેંક રાખવાની છે હેન્ડ બેગમાં. જ્યાં પ્લાસ્ટિકની દોરી નથી રાખવાની ત્યાં પાવર બેંક રાખવાની. પાવર બેંક ભૂલથી પણ લગેજ બેગમાં ન હોય છે. નગર પ્લેનમાં બેઠી ગયા છો તો ત્યાંથી તમને લેવા માટે આવશે કે ચાલો જવાનું છે તમારી બેગ ખોલવા પાછી. કેમ કે એ લોકો તમારી બેગ ખોલીને પાવર બેંક કાઢી શકશે નહીં. લાઇટર કોઈ બીડી પીવા વાળા કોઈ આમાંથી 4 ભાઈ પેસેન્જર, 4 ભાઈ વાળા કોઈ લાઇટર લેવાના છો તો એ લાઇટર જે છે એ નો લેતા, ત્યાં 1 રિયાલમાં મળી જશે. નકર એ લાઇટરમાં તમે જે છે ને આખું એરપોર્ટ ફરશો, બરોબર. એટલે લાઇટર ને એવું આઈકી દેતા નહીં, ત્યાં 1 જ રિયાલમાં તમને મળી જશે.
બીજું કે આમાંથી મેન પ્રશ્ન તો બાકી રહી ગયો કે જે વ્યક્તિ આમાંથી વ્યસન વાળા છે, કે જેને વ્યસન છે, અત્યારે તમે ઘણા વિડિયો જોવો છો તો એની અંદર એવું કહેવામાં આવે છે કે અહીંથી તમે લઈ ન જતા, સાઉદી ગવર્નમેન્ટ પૂરી દેશે ને ઓલું ને પેલું ને ઘણી વસ્તુ કહે છે. પહેલી વસ્તુ એવી કહું છું તમને બધાને કે કોઈ વ્યસન આમાંથી 5 વર્ષ કે 10 વર્ષ પહેલેથી રાખતા હોય અને વ્યસન હોય અને એ મૂકી દેતા હોય તો એને 5100 એટલે કે 5100 રૂપિયાનો હદિયો મારી દો. એમ કહેતા હોય કે આજ પછી આપણે ખાવાના નથી, મક્કા જાઉં છું ત્યાં હું મૂકી દઉં છું, તો 5100 રૂપિયાનો હદિયો. પણ ન મૂકી શકતા હોય તો અહીંથી લઈ લેજો. ઘણા લોકો વિડિયો તમે જોવો છો ઇન્સ્ટામાં ને એમાં કે એ ના પાડે છે કે નહીં લેવાનું ને પૂરી દેશે ને, તો કાંઈ નથી. તમારી જરૂરિયાત છે એટલી વસ્તુ તમને અહીંથી લઈ શકો. એનું રીઝન પણ કહું છું, આ લેવાનું એટલા માટે કહું છું કે મેં હાજીને જોયા છે કે મેં કીધું ને લીધું નહીં, પછી ત્યાં બંગાળી માર્કેટમાં ગોતવા નીકળે, તવાફને મૂકો પડતા, ઉમરાને મૂકો પડતા અને માવા અને પાન લેવા નીકળે અને આખો દિવસ પછી 2 પાન લઈને પાછા આવે. એટલે આપણે અહીંથી જરૂરિયાત છે એટલી વસ્તુ લઈ લેવાની. તમને જેટલી ખાવી હોય, જે લોકો હજમાં જાય છે એમને પણ તમારે જેટલી જરૂરિયાત છે એટલી વસ્તુ તમે અહીંથી લઈ શકો, એની મનાઈ નથી. અને ત્યાં સાઉદીની અંદર જે છે એ વેચવા વાળા ઉપર પ્રતિબંધ છે. એક ગામ છે, ગુજરાતનું નામ નથી લેતો, એ ગામના હાજી લોકો જે છે ને અહીંથી વિમલ અને બીડીના બાંધા લઈને હજના પૈસા કાઢી નાખે. એટલે એવા 1-2 જણા પકડાણા, એનો વિડિયો વાયરલ થાય છે. હાજી લોકોને જે જરૂરિયાત છે, તમે 15 દિવસમાં એક પેકેટ એ નથી ખાવાના, તો તમારી પાસે અડધું પેકેટ હોય તો તમને એ કાંઈ ના પાડશે નહીં, તમને એ લઈ જવાનું છે. આ જરૂરિયાત વાળો માણસ છે, લઈ જવાનો. અને કદાચ કોઈ એવા સાહેબ હોય કે જે ખબર જ નથી, અડિયલ છે, ત્યાંના જે માણસો જે છે એ અડિયલ છે, મગજથી બહુ જ છે અતિશય, તો એ લોકો એમ કે નથી લઈ જવાનું, તો કાંઈ વાંધો નહીં, કાઢી નાખો, તો એ કાઢી દેવાનું, તો પછી ત્યાંથી પછી વ્યવસ્થા કરવાની. બાકી અત્યારે તમારી જરૂરિયાત છે એટલી વસ્તુ તમે અહીંથી લઈ શકો. ચાલો હવે આપણે 2 જોડી એહરામ. તમે અત્યારે ફ્લાઇટમાં બેઠા હશો, આપણે અત્યારે ક્યાં હતા, ઇમિગ્રેશન ની સિક્યોરિટી થઈ ગઈ. સિક્યોરિટી પછી તમને ફ્લાઇટના ગેટ પાસે તમને લઈ જશે, ત્યાં હું તમને બધાને એહરામ જે છે બાંધી દઈશ. અત્યારે પણ એહરામ તમને બાંધતા શીખવાડીશ કે તમારે એહરામ, હું કદાચ પાછળ કોઈની પાસે કંઈ એવું ટેકનિકલી કંઈ કામની પાછળ હું લાગેલો હોઉં તો તમે એહરામ જે છે એ પહેરી શકો. અત્યારે નહીં ભાઈ, એહરામ ક્યાં છે એ મગાવી લો ને. તો એ જે એહરામ જે છે એને અત્યારે તમે જે છે એને એહરામ શું લેવા કહેવાનું? એ સાંભળો સાંભળો બેન 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 સાંભળો બેન, મને સાંભળવા માટે બધા તમારે વાતો કરવી હોય તો છૂટી, પણ મારી યાર બાજુ એહરામ જે છે એ કોને કહેવાય? અત્યારે આપણે પહેલી વસ્તુ તો અત્યારે તમે જે બજારમાં લેવા જાવ છો ને, કેસો શું તમે એહરામ, પણ એ ખરેખર એહરામ નથી, એ 2 સફેદ ચાદર છે. તો એહરામ કોને કહેવાય? તમે જ્યારે નિયત કરો છો ને, આ તમને સાવ તમારી ભાષામાં સમજાવું છું કે તમે જ્યારે નિયત કરો છો ને કે એ મારા રબ, હું ઉમરાહની નિયત કરું છું, એને મારા તરફથી કબૂલ ફરમાવો, મારા માટે આસાન ફરમાવો, મારા માટે આસાન ફરમાવો. હવે ઈ જે તમે સફેદ 2 ચાદર પહેરી હશે તમારા શરીર ઉપર, એ ચાદરની જગ્યાએ સીધી એહરામ થઈ જશે. હવે એહરામ થઈ ગયો પછી એની પાબંદી તમારી ઉપર લાગુ પડશે. સમજાણું કે હજી એક વાર રિપીટ કરું. બજારમાં લેવા જાવ છો એ 2 ચાદર છે, એ ચાદર પહેરીએ છે ત્યાં સુધી તમને કોઈ પાબંદી નથી. 2 ચાદર પહેરીએ છે, નિયતનું નામ એહરામ છે. નિયત, ઉમરાની નિયત ઇઝ ઇક્વલ ટુ એહરામ, એવું કહી શકો. નિયતનું નામ એહરામ છે. જેન્ટ્સ માટે 2 સફેદ ચાદર જે છે એ પહેરેલી હોવી જોઈએ, અને લેડીઝ જે છે એમના કપડા જેમનો એહરામ છે. હવે મિકાત કોને કહેવાય? તો તમે જ્યારે અમદાવાદ એરપોર્ટ થી 2 સફેદ ચાદર પહેરી લીધી, 2 રકાત
એહરામની નવાફિલ નમાઝ અદા કરી લીધી, ઉમરાની નિયત કરી અને તમે ફ્લાઇટમાં વયા ગયા, તો ફ્લાઇટમાં બેઠીને તમે જે છે એ ઉમરાની નિયત કરી અને તમારી જે બે સફેદ ચાદર જે છે એ એહરામ થઈ ગઈ. ઈ એહરામની પાબંદી તમને લાગુ પડે કે તમારી ઉપર જે અમુક વસ્તુ એટલે કે ઉમરાની નિયત કર્યા પછી અમુક વસ્તુ જે હલાલ હશે એ હરામ થઈ જશે તમારી ઉપર. જે હલાલ હશે એ હરામ થઈ જશે. તો એ જે વસ્તુ જે છે, જેમ કે તમારે સુગંધવાળી વસ્તુ તમે ખાઈ નહીં શકો, સૂંઘી નહીં શકો, જો એમાં અમુક વસ્તુ છે તમને આગળ ઇન્શાઅલ્લાહ તમને સમજાવું. તમારી જેવી ઉમરાની નિયત થઈ ગયા પછી 3 વખત તલબિયા પડવા વાજિબ છે. જેન્ટ્સ છે બુલંદ અવાજે અને લેડીઝ જે છે પોતાના કાનને સંભળાય એટલા અવાજ. ઉમરાની નિયત થઈ ગયા પછી તમારે 3 વખત તલબિયા હું તમને અત્યારે પડાવ્યો હતો. લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક લબ્બૈક લા શરીકા લક લબ્બૈક ઇન્નલ હમ્દા वन नियमत लकवल मुल्क ला शरीका लक लब्बैक अल्लाहुम्मा लब्बैक लब्बैक ला शरीका लक लब्बैक इन्नल हम्द वन नियमत लकवल मुल्क ला शरीका लक लब्बैक अल्लाहुम्मा लब्बैक लब्बैक ला शरीका लक लब्बैक इन्नल हम्द वन नियमत लक वल मुल्क ला शरीका लक. હવે આ જે તલબિયા જે છે એનો મતલબ શું? તો એનો મતલબ એવો થાય છે કે હું હાજર છું, એ મારા રબ હું હાજર છું, નથી તારા સિવાય બીજું કોઈ માબૂદ, નથી કોઈ તારા સિવાય ઇબાદતને લાયક, હું હાજર છું. આનો મતલબ એ થાય છે. એટલે તમારે જે છે આ તલબિયા અતિશય વાર પડ્યા રાખવાના, જ્યાં સુધી તમારી સામે કાબા શરીફ ન આવે ત્યાં સુધી. હવે તમે પ્લેનમાં બેઠા છો, 3 વખત તલબિયા પડી લીધા, તમે તમારી ઉપર પાબંદી બધી લાગુ પડી ગઈ, પછી તમારે સૂવું હોય તો તમે સૂઈ જાઓ. પણ આ જે એહરામ તમે જે પહેર્યો જે છે એટલે કે 2 ચાદર પહેરી છે, તો એનો હું તમને કદાચ કહું, અત્યારે પ્લેનમાં બેઠી ગયા તો આપણે એ શું લેવા પહેરી, 2 ચાદર આપણે અમદાવાદથી શું લેવા પહેરી, તો એનો જવાબ હું તમને કદાચ આપું તો મિકાત કોને કહેવાય? અથવા તો તમને એમ કહું કે આપણા મુસલ્લા કેટલા, કોઈને ખબર છે? આપણા મુસલ્લા કેટલા એટલે કે આપણા મસલક કેટલા, કોઈને ખબર છે? 4 ના નામ કોઈને ખબર છે? ઇમામ માલિકી અને ઇમામ હંબલ, બરાબર? 4 મુસલ્લા છે. હનફી, સાફી, હંબલી અને માલિકી. એમાંથી જેટલા એશિયાઈ મુસલમાનો છે, ઇન્ડિયા, પાકિસ્તાન, શ્રીલંકા, પછી આપણે ગણતરી કરીએ તો ભૂટાન, નેપાળ, પછી અફઘાનિસ્તાન, એ બધા જે એશિયામાં જેટલા ખંડ છે એમાં સૌથી વધારે જે એશિયામાં જે છે એ ઇમામે આઝમ અબુ હનીફા જે છે એમને ફોલો કરે છે. તો આપણે બધાય એમને ફોલો કરીએ છીએ, એમના સમજાવ્યા મુજબ નમાઝ અદા કરીએ છીએ, બધા મસલક છે આપણે એમાં હનફી પ્રમાણે કરીએ છીએ, આપણે હનફી મુસલમાન છીએ. તો ઇમામે આઝમ અબુ હનીફા જે છે એમણે જે કીધું છે કે કોઈ બી મુસ્લિમ મોમિન મુસ્લિમ જો ઉમરાની નિયતથી, એટલે કે ઉમરાની નિયત તમે કરી લીધી, ઉમરાની નિયતથી જો ઉમરા કરવા માટે જતા હોય, ઉમરાની નિયતથી મિકાતની હદ ક્રોસ કરતા હોય, મિકાતની હદ ક્રોસ કરતા હોય તો એમના શરીર ઉપર એહરામ હોવો જોઈએ. તો એહરામની અંદર 2 વસ્તુ થાય કે 2 સફેદ ચાદર જેન્ટ્સ માટે અને નિયત કરેલી હોવી જોઈએ. મિકાત આપણું જે ફ્લાઇટ જે છે, આપણું ફ્લાઇટ જે કાબા શરીફ જે છે એની હુદૂદ નક્કી થઈ છે, એની મિકાત નક્કી થઈ છે. તો એ મિકાતમાંથી આપણું ફ્લાઇટ જ્યારે પસાર થતું હોય એ પહેલા આપણા શરીર ઉપર 2 ચાદર હોવી જોઈએ અને નિયત કરેલી હોવી જોઈએ, એટલે કે ટૂંકમાં એહરામ હોવો જોઈએ. એ નો પહેર્યો હોય તો આપણે દમ દેવો પડે. એક બકરાની કુરબાની હુદૂદે હરમમાં તમારે કરવી પડે.
હવે એ સફેદ ચાદર ક્યાં સુધી પહેરવાની અથવા તો ઉમરો મુકમ્મલ ક્યારે પૂરો થાય, તો એ તમને કદાચ હું સમજાવું તો આપણી મિકાત કેટલી, તો જે કાબા શરીફ જે છે ત્યાંથી સૌથી મોટી જે મિકાત જે છે, સૌથી દૂર જે મિકાત આવેલી છે એમનું નામ છે મિકાત ઝુલ હુલૈફા, જે મદીના શરીફની અંદર આવેલું છે. શું નામ છે મિકાતનું નામ? ઝુલ હુલૈફા. અને એમનું બીજું નામ છે અબિયાર અલી, કે જે શિયા સમાજના લોકો જે છે એ નામ નીકળે છે. આપણે જે છે એ મિકાતનું નામ ઝુલ હુલૈફા કહીએ છીએ. બીજું એક તારીખની અંદર આવી છે, એ મિકાતનું નામ છે મિકાત કર્ન મનાઝિલ સેલ કબીર. કર્ન મનાઝિલ અને સેલ કબીર, કબીર એટલે મોટી થાય છે, અરબીમાં કબીરનો મતલબ મોટી થાય છે. મોટી મિકાત જે છે એ તારીખની અંદર આવે છે. એક જે મિકાત જે છે મસ્જિદ ઝોરાના જે છે કે ત્યાંથી પણ હુઝુરે જે છે એ એહરામ પહેરી અને ઉમરો કર્યો હતો. હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એની જિંદગી મુબારકમાં 4 ઉમરા અને 1 હજ કરી છે. અકબરી હજ. કેટલા ઉમરા કર્યા છે? 4 ઉમરા અને 1 હજ કરી છે. એમાંથી જે છે એ ઝોરાનાથી કર્યો છે, ઝુલહુલૈફાથી પૂરો કર્યો છે, મસ્જિદ કર્ન મનાઝિલ જે છે ત્યાંથી. અને મિકાત બીજી કઈ ગઈ કે ક્યાંથી તમે એહરામ પહેરી શકો કે એની ફઝીલત જે છે તમને વધારે મળી શકે તો પડવાની. પછી મગરિબમાં 3 ની અડધી ન થાય તો આપણે 3 એ 3 ફરજ પડવાની આવશે. અને ઈશામાં 4, તો કેટલી પડવાની આવશે આપણે? 2. બરોબર? 3 નમાઝ જે છે એની અંદર તમારે કસર પડવાની આવે. પણ નિયત કસર નહીં થશે. ઓકે? એકલા પડતા હો તો, મોલાનાની સાથે નમાઝ પડતા હો તો તમારે પૂરેપૂરી પડવાની. ચાલો, હવે તમે ફ્લાઇટમાં બેઠી ગયા, ઉમરાની નિયત કરી લીધી અને હવે તમારી ઉપર પાબંદી કે જે અમુક વસ્તુ જે હલાલ છે એ તમારી ઉપર હરામ કરી દેવામાં આવી. તો એમની અંદર જે છે એ એક બદનને રિલેટેડ છે, તમારા શરીરને રિલેટેડ. એક જે છે એ ખુશ્બુને રિલેટેડ છે કે તમે કઈ વસ્તુ ખાઈ શકો, કઈ વસ્તુ ખાણીપીણીમાં એની અંદર તમને કહો. તો જે છે કે પહેલું તમારે બદનને રિલેટેડ તમને કદાચ કહું તો પહેલાના જમાનામાં માણસો જે છે એ ઊંટ અને એની અંદર જતા હતા. ઊંટમાં એમાં જે છે ને રેગિસ્તાનમાંથી જે છે હજ કરવા માટે જતા હતા. તો રસ્તામાં ઉમરાની નિયત થઈ ગયા પછી રસ્તામાં કોઈ એવું શિકાર મળે તો એમને શિકાર કરીને જે છે એ ખાતા. એ રીતનું હતું ને પડે. તો અહીંયા તમે કોઈ શિકાર કરી શકો નહીં, કોઈ શિકાર ન કરી શકો. તો અત્યારે શિકારના રિલેટેડ અત્યારે આમ નામ જે લેડીઝ અત્યારે છે તો એની આપણે કઈ રીતનું અત્યારના જમાનામાં એ કઈ રીતે મનાય છે તો એવું બનતું નથી અત્યારે, પણ કદાચ બન્યું હોય, કદાચ કોઈ લેડીઝ છે કે એમને ઓલી જૂની તકલીફ હોય તો લાગે છે કે તમ કદાચ એ કદાચ અહીંયા એમને બતાતા હોય ને કોઈ એહરામની હાલતમાં કોઈ લેડીઝ અત્યારે બીજી લેડીઝને એમ કે સામે જોડો ટોળો છે મારી નાખો, જો એટલું બોલી જાય તો એમને દમ દેવો, અને જો એ લેડીઝ મારે તો પણ એમને દમ દેવો. એટલે આ એક ખાસ તમારે જે છે શિકારને રિલેટેડમાં જે છે હું તમને કહી શકું, કોઈને તમે શિકાર આ તરફ ભાગ્યું છે, કોઈ તમે જાતા હો એહરામની હાલતમાં અને કોઈ શિકારી શિકાર કરતો કરતો તમારી પાસે આવ્યો હોય, ત્યારે તો નથી જ બનવાનું, પણ એક તમને ખાલી નોલેજ મળે એટલા માટે કે આવ્યું અને તમે એમ કીધું કે જો આમ જાય છે તમારું શિકાર, તો પણ તમારે દમ દેવાનો આવે. અને તમે એમની જે એહરામની હાલતમાં જે છે એ તમારે ખાલી અલ્લાહ ને એ તમે 2 જણા વચ્ચે બાકી કોઈ હોય નહીં. બરાબર? બીજું કે સુગંધવાળી વસ્તુ તમે જે છે એ ખાઈ શકો નહીં. સુગંધવાળી વસ્તુની અંદર તમે ખાઈ શકો નહીં. તો અત્તર જે છે એ આપણે એમ કે ભાઈ અમુક લોકો જે છે એ અત્તર લગાડે છે તો એક સુન્નત છે માઈસા સિદ્દીકાની કે જે હસબન્ડ વાઈફ આવે છે અત્યારે એ વાઈફ જે છે એ એના હસબન્ડના એહરામમાં અત્તર લગાડી શકે બિફોર પહેર્યા પહેલા ઉમરાની નિયત કર્યા પહેલા. કેમ કે માઈસા સિદ્દીકાએ જે છે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એમના એહરામમાં અત્તર લગાડ્યું. જેવી નિયત થઈ ગયા પછી તમે અત્તર જરી ગઈ લાગી ગયું હોય અહીંયા, તમને ખબર પડે કે મને લાગી ગયું છે તો તમારે બકરાની કુરબાની કરવી. સમજાણું કે ન સમજાણું? પહેલા જે છે એ તમે ચાલે, તમારા એહરામમાં ખુશ્બુ લાગેલી છે, તમે એહરામ પહેરી લીધો છે તો ચાલે.
પહેલા તમારે કાંઈ એવી કોકને ચાલવામાં તકલીફ હોય કે એમને કદાચ ગોઠણ ઘસાતા હોય અને કદાચ કાંઈ ટ્યુબ લગાડવી છે તો એ લગાડી શકે પહેલા. માથામાં તેલ કદાચ નાખેલું છે તો ચાલે, પછી તેલ પણ ન લગાડી શકે માથામાં, કોઈ વસ્તુ નહીં. એહરામ પહેરી લીધા પછીની ઉમરાની નિયત થઈ ગયા પછી નહીં. બરાબર? તમારી ઉમરાની નિયત થઈ ગયા પછી તમે નખ જે છે કાપી શકો નહીં, તમારા શરીરની અંદર તમે ખંજોળી શકો નહીં એવી કન્ડિશનમાં કે તમારી રૂવાટી જે છે એ નીકળી જાય. એટલે તમારી પાસે એક રૂમાલ રાખવાનો છે કે જે સીવેલો ન હોય એ રૂમાલથી તમે જે છે એ પોછી શકો. વુજુ કરેલા હોય પાણી પણ એમને રાખો. આપણે નથી કોઈ તરત કેમ કે ગરમી ત્યાં એટલી હશે તરત ઉડી જશે. બરાબર? એટલે તમારા શરીરમાંથી એકે રૂવાટી પડી ન જાય, ખરી ન જાય, માથું ખંજોળી નહીં શકે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. બીજું, જેન્ટ્સ જે છે એ ઉમરાની નિયત થઈ ગયા પછી જે છે એ માથું ઢાંકી શકે નહીં, એમને માથું ખુલ્લું રાખવું પડે. જેન્ટ્સ માથું અને મોઢું, ફેસ, આટલો ભાગ જે છે એમનો એ ભાગ ખુલ્લો રહેવો જોઈએ જેન્ટ્સ. અને લેડીઝ જે છે એ એમનું ફેસ જે છે એ ખુલ્લું રહેવું જોઈએ. આ જે ફેસ બતાય છે આપણું આ ભાગનો એટલો ભાગ એમનો ખુલ્લો રહેવો જોઈએ, એ એમનું ફેસ ઢાંકી શકે નહીં. અને લેડીઝના વાળ ગેરમહેરમ ન જોવે એ રીતને બુરકી પહેરેલી રાખવાની છે 19 દિવસ. જ્યાં પણ તમારી સાથે આવો કોઈ બી જગ્યાએ તમારા વાળ જે છે એ ગેરમહેરમ ન જોવે એ રીતને તમારે રહેવાનું છે. બીજું કે લેડીઝ જે છે એ હાથના મોજા પહેરવા હોય તો પહેરી શકે. જેન્ટ્સ જે છે એ હાથના મોજા ન પહેરી શકે, પગના મોજા પણ ન પહેરી શકે. લેડીઝ જે છે પગના મોજા પણ પહેરી શકે અને હાથના મોજા પણ પહેરી શકે. કે કદાચ કોઈ જેન્ટ્સ ને એવું લાગે કે મને બહુ ઠંડી લાગે છે મોજા પહેરી લઉં તો ન પહેરી શકે. એમ કે બહુ હાથમાં ઠંડી લાગે છે અત્યારે તો નથી પણ બહુ ઠંડી લાગે તો હાથના મોજા પહેરી લઉં તો ન પહેરી શકે. લિબાસને રિલેટેડ મેં તમને અત્યારે કીધું ને હજી એક વસ્તુ કે જેન્ટ્સે ફ્લાઇટમાં બેઠતી વખતે જ્યારે નિયત ફ્લાઇટમાં પણ આવી નિયત કરાવી જાય છે બધાને, હજી આ જ વસ્તુ ફ્લાઇટમાં પણ દોહરાવી છે કે જેથી તમને જે છે મગજની અંદર બેસી જાય. એક વખત એહરામ પહેર્યા બાદ જ્યાં સુધી મુકમ્મલ ઉમરો પૂરો ન થાય ત્યાં સુધી તમે એહરામ કાઢી શકો નહીં. અથવા તો ટૂંકમાં બીજી રીતને સમજાવું કે એહરામના બદલામાં એહરામ પહેરી શકો. એહરામના બદલામાં એહરામ પહેરી શકો, સિવેલા કપડા પહેરી શકો નહીં. જેન્ટ્સ સૌથી વધારે જે હાજી લોકોને દમ આવે છે એનું મોટામાં મોટું રીઝન હોય તો એ લોકો ઉમરો કરીને આવીને થાકી ગયા હોય એટલે રૂમમાં આવી અને સૂઈ જાય અડધી કલાક અને પછી એમ કે આપણે હલક કરાવવા માંગી છે એ હલક કરાવવા કપડા પહેરીને એટલે એની પર દમ આવી જાય. જ્યાં સુધી મુકમ્મલ ઉમરો તમારો પૂરો હોય, ઉમરામાં તમારે નિયત બે સફેદ ચાદર તમારે પહેરવાની છે, એહરામ એટલે કે એહરામ તમારે જે છે એહરામ પહેરવાનું, 3 વખત તલબિયા પઢવાના, પછી તવાફ કરવાનું, કાબા શરીફના 7 ચક્કર તવાફ કરવાનું, પછી 2 રકાત વાજિબુત તવાફની નવાફિલ નમાઝ અદા કરવાની, ઝમઝમ પીવાનું, સફા અને મરવાની સહી કરવાની એટલે કે સફાથી મરવા, મરવાથી સફા એમ 7 વખત તમારે જે છે જવાનું. પછી હલક અથવા કસર કરાવવાનું એટલે કે કા તમારું વાળ જે છે બધા માથાના એ બધા કઢાવી અને કા કસર કરાવો, 1/4 હિસ્સાના વાળ કપાવો, પણ બેટર છે તમે હલક કરાવો. લેડીઝ જે છે એ એમની જે લડ જે છે વાળની જે ચોટલાની જે આપણે કહીએ લડ એમાંથી 1.25 ઇંચ જેટલા જે વાળ જે છે એ નીચેથી તમારે કાપી એટલે એમનો જે છે એ એહરામની પાબંદી. પછી ઈ જેવો અસ્ત્રો ફેરવશે ને તમારો હલક થઈ જશે ને એટલે ઈ જે તમે જે પહેરી હશે ને એ શું થઈ જશે? સફેદ ચાદર થઈ જશે. એ એહરામ નહીં રહે. એટલે જે પાબંદી છે ને એની એહરામ નહીં રહે. તો એ જે છે પછી તમે સુગંધવાળી વસ્તુ ખાઈ શકો, સૂકી શકો, માથું ઢાંકી શકો, મોઢું ઢાંકી શકો.
સમજાણું? ચાલો. બીજું, ખુશ્બુ લગાડી શકો નહીં. લેડીઝ જે છે મહેંદી લગાડવી હોય તો એ એહરામની ઉમરાની નિયત થઈ ગયા પછી મહેંદી લગાડી શકે નહીં. કદાચ તમે કાબા શરીફ પાસે જાઓ છો તો ત્યાં જે કાબા શરીફનો ગિલાફ છે ત્યાં કોઈ અત્તર લગાડ્યું છે, તમને અંદેશો આવી ગયો કે મારા હાથમાં અત્તર લાગી ગયું છે, દેખાતું નથી, તો એનો કફારો આવે. અને જો તમને એમ લાગે કે મારા હાથ ઉપર અત્તર લાગી જ ગયું છે, તમે જોઈ લીધું, તો તમારે દમ દેવો પડે. એટલે બહેતર છે કાબા શરીફના ગિલાફ પાસે જવાનું નહીં. જે દિવસે તમે ઉમરો કરતા હો તે દિવસે. બીજા દિવસે જવાનું કે સાદો તવાફ કરવા જવું છે તો એહરામ કરીને તમે જાઓ અને તવાફ કરી કાબા શરીફ પાસે જાઓ. બરોબર? જી. હવે સુગંધવાળી વસ્તુ સૂંઘી પણ ન શકો અને ખાઈ પણ ન શકો. અને ખાવામાં જે છે એ જેમ કે અત્યારે તમે જે છે પ્યાજ, કાચી પ્યાજ તમે ન ખાઈ શકો, ઉગળી ગઈ આપણે ન ખાઈ શકો. એલચી ન ખાઈ શકો, કાચી એલચી કોકને ખાવાની આદત હોય ન ખાઈ શકો. પછી દાલચીનીના લાકડા ઓલા આવે છે આપણે કહો ને, એ તમે તળશે, હા, એ તમે ખાઈ ન શકો. એનો પાવડર પણ તમે જે છે એ ન ખાઈ શકો. બરાબર? પછી લવિંગ એ પણ તમે ન ખાઈ શકો. એ વસ્તુ પાકી ગયા પછી એને ખાઈ શકો. એટલે કે જરદો આપણે અત્યારે જમીએ છીએ અને જરદાની અંદર એલચીની સુગંધ આવે છે, તો એ તમે જે છે એ ખાઈ શકો. એની છૂટી છે. એક વખત આંખમાં પાકી ગયા પછી એ વસ્તુ તમે ખાઈ શકો, એની છૂટી છે. બરાબર? આ એક મુફ્તી સાહેબ જે છે એમણે કીધું છે એ મુજબ હું તમને સમજાવું. બીજું કે તમે પોતાની રીતને અલગ કરી શકો નહીં. તમે હોટલે પહોંચ્યા મક્કા અને એક ભાઈ આવ્યો ઉમરો કરીને, તમે હજી પહોંચ્યા છો, તમને એમ કે તમને અસ્ત્રો મારતા આવડે તો મારી દે ને, તમે અસ્ત્રો મારી શકો નહીં. તમારી હારે રૂમ પાર્ટનરમાં એક ભાઈ છે અને તમે આખો ઉમરો પૂરો કર્યો એમની હારવાર રહી અને તમે હોટલે ગયા અને તમારે બંનેને જે છે એ ઉમરામાંથી બસ હવે નીકળવાની તૈયારી છે, એટલે કે હલક જ બાકી છે, ત્યારે તમે ઉમરો હલક જે છે એ કરી શકો એકબીજાને, ત્યાં સિવાય તમે કરી શકો તરત નીકળો. પણ બહેતર છે કે પહેલા તમે 5 રિયાલ કે 10 રિયાલ આપીને તમારો હલક કરાવો, તમે હેરામાંથી પાબંદીમાંથી નીકળી જાઓ, પછી તમે બીજાને કરો. અને હાથેથી જે લોકો હલક કરાવવા વાળા છે એમને કદાચ કહું છું કે ન કરાવો તો બહેતર છે. 5 રિયાલ લે, એમાં કદાચ બ્લેડ વાગી ગઈ હોય એટલે એ તકલીફ પડે તો બહેતર છે 5 રિયાલ આપીને તમે હલક કરાવો. બીજું કે આજે એહરામ જે છે એની પાબંદી તમારી ઉપર છે અને તમે જો કોઈ હાથે કરીને ભૂલ કરો, હવે આપણે કે જે આપણે ભૂલ તો થવાની છે, બધા થોડી ઘણી જે ભૂલ છે કોશિશ તમારે કરવાની છે, બાકી ભૂલ તો જે છે એ થશે, પણ કોશિશ તમારે પૂરેપૂરી કરવાની. એના જે છે 3 કિસ્મ છે કફારા, કે જે તમે ભૂલ કરી તો એનો કફારો શું થઈ શકે. તો એક જે છે પહેલો જે કિસ્મ છે દમ, જે તમે બધા સાંભળ્યો છે કે ઉમરામાં દમ લાગી જાય, તો એ દમની અંદર જે છે ને એક બકરાની દુંબાની કુરબાની કરવાની. હુદૂદે હરમની અંદર. હુદૂદ કોને કહેવાય? તો હુદૂદ જે છે એ ઇબ્રાહિમ અલૈહિસ્સલામ જ્યારે હજરે અસ્વદ કે જે જન્નતથી પથ્થર આવ્યા છે, એ પથ્થર જે છે એ એમણે જે કાબા શરીફના તો આ જે ભાગ જે છે ત્યાં જે છે હજરે અસ્વદ જ્યારે લગાડ્યા, એની રોશની જેટલી જગ્યાએ ગઈ ત્યાં એક પિલોર લગાડવામાં આવ્યો. ઇન્શાલ્લાહ જ્યારે હુદૂદ મારી દાખલ થતા હશે ત્યારે તમને બતાવીશ. એ પિલોર લગાડવાને નક્કી કર્યું કે આ કાબા શરીફની હદ છે, સમજાવ? તો એ હુદૂદે હરમની અંદર તમારે દમ દેવામાં આવે. ભાવનગરમાં 10 બકરા કુરબાની કરો તો ન ચાલે, ત્યાં એક જ કરવો દમ રાખવો. પછી બદના, જેમ કે દમ જે છે તમને એમ લાગે દમનો પણ સવાબ છે, કદાચ તમે દમ આપી દે તો એનો સવાબ તમને મળી જાય. કદાચ ભૂલ ન થઈ હોય, તમને અલ્લાહ તાલાએ માલથી નવાજ્યા હોય, તમે એમ કે અલ્લાહની રાહમાં દમ મારે દઈ દેવો છે, મારી કાંઈ ભૂલ થઈ હોય તો અલ્લાહ માફ કરે, તો એ રીતને જે છે એ તમને મોકો મળી જાય. અને જે દમ જે છે એમનું જે ગોસ્ત જે છે એ
તમે ન ખાઈ શકો, કે કોઈ પૈસાવાળા વ્યક્તિ જે છે એને તમે ન આપી શકો. ત્યાંના જે લોકલ માણસો જે છે કે જે ખાવા નથી અમુક કરી, ત્યાં એવા પણ માણસો છે સાઉદીની અંદર કે જે એક વર્ષમાં એક બોટી ખાવા મળે છે. મેં જોયેલું છે. આખા વર્ષમાં ખાલી એક જ બોટી, તો તેને ખાલી સાંભળ્યું છે કે હા એવા માણસો છે. એવા વ્યક્તિ પાસે ઈ ગોશ્ત જાય, પછી એનો સ્વાદ તમને અલ્લાહ તાલા જે છે એ આપે. એટલે આ તમને દમનો મતલબ કહું કે કેમ એમ કુરબાની કેમ કરી આના કારણે. પછી બદના, બીજો કિસ્મ જે છે એ બદના છે કે જે ઊંટની કુરબાની કરવાની. તમને અલ્લાહ તાલા બહુ નવાજ્યા છે, તો તમને ઊંટની કુરબાની અલ્લાહને કામ આપે છે. પછી એ પણ નથી કરી શકતા કે તમારી પાસે એટલા પૈસા નથી અને તમારાથી કઈ ભૂલ થઈ હોય તો તમે 2 કિલો લોટના પૈસા જેટલા છે એટલા તમે સદકો કરી દો. કાંઈ એવી તમારી ભૂલ નાની તમને એવું લાગતું હોય કે મારાથી કદાચ ભૂલ થઈ ગઈ છે, તો એટલા પૈસા તમારી પાસે હોય તો તમે સદકો કરી દો. એ પણ નથી કરી શકતા તો કોઈ 6 વ્યક્તિને તમે પેટ ભરીને જમાડી દો. હવે તમે એ પણ નથી કરી શકતા તો તમે 6 રોજા રાખી શકો કફારા. સમજાઈ ગયું? તમારી જે ભૂલ થઈ હોય તો તમને આ બધી વસ્તુ આજે જે સમજાવું છું તમારા મગજની અંદર તમારે રાખવાની છે બધા, કેમ કે જરૂર પડશે. હું ત્યાં સાથે જ છું, દરેક ટાઈમે તમને જવાબ દેવા માટે બંધાયેલો છું. પણ રાત્રે 3 વાગે ન પકડાવતા કાશીભાઈ, બને છે આવું હતું, કદાચ ભાઈ ઓનલાઈનમાં સાંભળતા હોય તો. જી, હવે આપણે જિદ્દા એરપોર્ટે પહોંચ્યા, ઉમરાની નિયત કરીને તલબિયા પડી લીધા. હવે આપણું કામ રહેશે તવાફ. એટલે જિદ્દા એરપોર્ટે આપણે પહોંચશું 8:30 વાગ્યાનું ફ્લાઇટ જે છે એ લેન્ડ થઈ જશે. ઇન્ડિયામાં 11 વાગ્યા છે. ઇન્ડિયામાં રાતના 11 વાગ્યા છે, સાઉદીમાં 8:30 છે. આપણે બહાર આવશું 9:30 થશે અને આપણું કામ રહેશે તવાફનું. એટલે આપણે 8:30 વાગે આપણે જિદ્દા એરપોર્ટે લેન્ડ થશું અને ત્યાંથી બહાર આવતા, એરપોર્ટની બહાર આવતા આપણે 1 કલાક સુધીનો સમય લાગશે. સાડા 9 વાગે આપણે એરપોર્ટની બહાર આવશું અને 1 કલાક આપણે બસનું લોડિંગ કરતા થશે. એટલે કે સામાન મૂકવામાં, બેસાડવામાં, ત્યાંના કાગળિયા તમારા બનાવવા પડશે. બધા તમારા તમે જે આવ્યા છો એના કાગળિયા બધા બનાવવા પડશે. પરમિશન આવશે કે હા બસને રવાના કરો. પછી પરમિશનની પરચી આવે પછી આપણે ઇન્શાલ્લાહ નીકળશું. અંદાજિત ટાઈમ આપણે 12 વાગ્યા સુધીમાં આપણે જે છે એ મક્કા શરીફ પહોંચશું હોટલ. 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં આપણે સામાન બધો ચડાવીને મુકાવી દઈશું. અને પછી તમારે 4 કલાકનો તમને આરામ કરવા આપીશ. 4 થી 5 કલાક. 4 થી 5 કલાક તમારે આરામ કરવાનું છે. એ આરામ કરી અને પછી તમને સવારમાં માણસ જગાડવા આવશે. રાશિદભાઈ કરીને છે, મોહમ્મદ રાશિદ કરીને છે. તમને તમારા રૂમે આવીને તમને જગાડશે કે તમારો ફજરનો ટાઈમ થઈ ગયો છે અને નાસ્તો લાગી ગયો છે. એ તમારે જે છે એ નાસ્તો કરી, ફજરની નમાઝ પડીને નાસ્તો કરી અને તમારે જે છે એ નીચે બેસવાનું છે સોફા રિસેપ્શનમાં. કોઈએ રૂમમાં જવાનું નથી. નાસ્તો થઈ ગયા પછી કોઈએ રૂમમાં જવાનું નથી. એ તમે ત્યાં બેઠા હશો પછી બધાને 7:30-8 વાગે ઉમરો કરવા માટે લઈ જશે. તમે આરામ કરેલા હશો, થાકડો બધો ઉતરી ગયો છે અને વ્યવસ્થિત રીતે તમારો ઉમરો થઈ જશે. જે લોકો ઇન્ડિગોમાં આવવાના છે એ સીધા સવારે 3:30-4 વાગે આવશે અને એમને 2 કલાક રેસ્ટનો ટાઈમ મળશે 4 થી 6. એ લોકો 4 થી 6 જે છે એ આરામ કરે અને આસિફભાઈ તમને બધાને ઉમરો કરાવીને પછી આરામ કરશે. કેમ કે મારે 2 બસ બીજી પાછી આવવાની છે પછી, એટલે એમની વ્યવસ્થામાં મારે રહેવું પડશે. તમે બધા આરામ કરશો, હું આખી રાત ઘરે વાટ જોઈશ એ લોકો અને પછી બધાને ઉમરો કરાવીને પછી ઇન્શાલ્લાહ હું આરામ કરીશ. એટલે સવારે 8 વાગે બધાને એક સાથે લઈ જઈશ
અને બધાને સમજાવીશ કે કઈ જગ્યાએ ભૂલા પડો તો કઈ જગ્યાએ આવવા. અને એક બીજી મગજની અંદર એક બીજી એક વાત નાખી દો કે જે ચાલીને ઉમરો નહીં કરી શકે એમણે ફરજિયાતપણે વ્હીલચેરમાં ઉમરો કરવો પડશે ને એના પૈસા એમણે અલગથી દેવાના રહેશે. એમના પૈસા એમણે અલગથી દેવાના રહેશે. સમજાવું કે ન સમજાવું? કે એ જે લોકો જે છે એમણે એમના પૈસા 100 રિયાલ સુધીનો ખર્ચો જે છે એ અલગથી એમને લાગી શકે. એ 100 રિયાલ તમારે જે છે એ ભરવાના આવશે. તમને હોટલના દરવાજેથી માણસ લઈ જશે અને હોટલના દરવાજા સુધી સોફે બેસાડીને પછી જશે. અને મારી સાથે ઉમરો તમે કરશો તો ઓછામાં ઓછું 7 કિલોમીટર ચાલવાનું આવે છે. તવા સફા મારવાની સહી બધું તે તમે આવો એટલે એ 6 કે 7 કિલોમીટર તમારે ચાલવાનું. એટલું તમે વ્યવસ્થિત ચાલી શકતા હો તો તમે મારી સાથે કરી શકો. બીજું, જે મારી સાથે ઉમરો કરે છે એ મારાથી ભૂલા પડી નહીં શકે એવું શક્ય નથી. ભૂલા પડી પણ શકે, મારાથી અલગ પણ પડી શકે. હવે તમને એક બીજી પણ એક સલાહ આપું કે તમે આખી જિંદગી ગુનાહ થયા છે આપણે અને એ બક્ષાવવા માટે જઈએ છીએ તો તમને આજના એક દિવસમાં હું જે સમજાવું છું ત્યાં કઈ રીતે જાવું કઈ રીતે રહેવું એ સમજાવવું શક્ય નથી. એટલે તમારે 10 દિવસ છે તમારી પાસે, એ ઘરે મહેનત કરવી પડશે તમારે. કે તમે ઘરે મહેનત કરશો વ્યવસ્થિત બેઠીને તો જ તમને ઉમરો કઈ રીતે થાય નહીં આવડે. બીજા જે લોકો કઈ રીતે જાય છે લગાય, પણ હું તમને પૈસા લઈને લઈ જાઉં. તમારી આખી જીવનની પૂંજી જે છે જે ભેગા કર્યા છે એ પૈસા તમે મને આપ્યા છે. તો હું તમને એક જ સલાહ આપું છું કે ઘરે 10 દિવસ મહેનત કરી લો. આપણે નમાઝમાં કહીએ છીએ કે હું મેરા કાબા શરીફ સામે, કાબા શરીફ તમારી સામે હશે તો એની પાસે કઈ રીતે જાવ. આખી જિંદગી કીધી છે તમારી સામે હોય તો તમને એમને કઈ રીતે ઉમરો કરવો એનો એની ફજીલત કઈ રીતે મળે એ તમને આવડતું હોવું જોઈએ. અત્યારે તો હું સમજાવી દઈશ. તમે સવાલ નહીં પૂછો ત્યાં જઈને વયા આવે. કેટલાય લોકો જઈને વયા આવે, જઈને આટો મારી પાછા. હું એ રીતના નથી લઈ જતો. તમે જે પૈસા આપો છો એ તમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ. પણ તમે મારાથી ભૂલા પડી ગયા તો એમાં વાંક મારો નહીં હોય, કેમ કે ત્યાં બધા સફેદ ચાદર વાળા છે. તો તમે મારાથી ભૂલા પડો તો તમને ઉમરો કરતા આવડતો હોવો જોઈએ. કે આશિકભાઈથી ભૂલા પડી ગયા કાંઈ વાંધો. પહેલા તો કોશિશ એ જ કરીશ કે ન પડવા દો, પણ ભૂલા પડી જાવ તો તમને ઉમરો કરતા આવડવો જોઈએ. કે આપણે આશિકભાઈથી ભલે ભૂલા પડી ગયા, આપણે ઉમરો કરીને હોટલે પહોંચી ગયા, આપણે હોટલ જોઈએ છે. અને નહીં જોયું હોય તો ઉમરો કરી લેજો. આ બેગ હશે ને તમે ગમે ત્યાં હશો હું તમને ગોતી લઈશ. સમજાણું? આજે બેગ આપી છે ને તમને જે નાની, એમાં મારો સાઉદી અરેબિયાનો નંબર છે. તમે મને ફોન કરશો હું તમને લઈ જઈશ કોઈ બી જગ્યાએ. પણ આ બેગ તમારી પાસે રાખો ને આ બેગની અંદર પાસપોર્ટ ન રાખો. ખાલી એરપોર્ટ પૂરતો તે હોટલે પહોંચીને લગેજ બેગની અંદર પાસપોર્ટ બરાબર. એટલે એ એક ખાસ તમારે ધ્યાન રાખવાનું. આપણે બધાને બતાવતા હરમમાં લઈ જઈશ. પહેલા તમને જે છે ત્યાં પણ સમજાવીશ, 10 મિનિટ બેઠાડી. પછી તમને જે છે એ મતાફના એરિયામાં લઈ જઈશ. ત્યાં તમને મતાફ કોને કહેવાય એક નહીં જરા લઈ લો. હું તમને અત્યારે આપણું કામ એહરામ બાંધી લીધો, નિયત કરી લીધી. હવે આ જેટલા લોકો બતાવી છે તમને એ બધા અત્યારે જે છે એ મતાફમાં છે. ક્યાં છે? મતાફ. મતાફ એટલે કે તવાફ કરવાનો એરિયો, એને મતાફ કહેવાય. હવે તમારે જ્યારે આપણે એહરામ બાંધી અને આપણે આ ગેટેથી એન્ટ્રી થશું, આ જે ભાઈ છે કે નહીં અહીંયા આ ગેટેથી એન્ટ્રી થશું અને પછી ત્યાંથી હાલતા એટલે આપણે અહીંયા જે છે પહેલા આપણે હજરે અસ્વદની સામે આવવું પડે. આ જે છે સ્ટેન્ડ બતાવી છે તમને બધાને, એની અંદર જે છે એ હજરે અસ્વદ જે જન્નતથી જે પથ્થર આવેલા છે 8 થી 9 જેટલા નાના નાના એ અંદર જે છે ને લગાડેલા છે. એને હજરે અસ્વદ કહેવાય. એટલે તમને એ પણ ખ્યાલ આવી જાય કે હજરે અસ્વદ શું હશે. એ જે જન્નતથી પથ્થર આવ્યા છે જે એ છે અહીંયા આ ભાગ.
અને એની સામે આવી કેમ કે ત્યાં પાસે જવું શક્ય નહીં હોય, બહુ જ ભીડ હશે, તો તમારે અહીંયા આવી અને તમારે નિયત કરવાની છે. પહેલા ઉમરાની નિયત મેં તમને કરાવતા શીખવાડી, ગુજરાતીમાં આવડતી તો આપણે ગુજરાતીમાં કરી શકીએ કે મારા રબ, હું ઉમરાની નિયત કરું છું, એને મારા તરફથી કબૂલ ફરમાવો, મારા માટે આસાન ફરમાવો. બીજું કે અહીંથી તમે જ્યારે નિયત કરો છો પછી તમારે શેની નિયત કરવાની આવશે? તવાફ. તો શેનો તવાફ કરો છો તમે? ઉમરા. તમારે એ રીતની નિયત કરવાની છે કે મારા રબ, હું ઉમરાહના તવાફની નિયત કરું છું, એને મારા તરફથી કબૂલ ફરમાવો, મારા માટે આસાન ફરમાવો. આટલી નિયત તમારે અહીંથી કરવાની છે. પછી તમને એક કાર્ડ આપવામાં આવશે. કાર્ડ આવ્યા છે અત્યારે? તો એક કાર્ડ આપવામાં આવશે. એ કાર્ડની અંદર જે છે એ તમારે ત્રીજો કલમો લખેલો હશે. આ નિયત પણ ગુજરાતીમાં લખીએ છે. એ ત્રીજો કલમો જે છે એ તમારે અહીંથી પડતા તમારે ચક્કર જે છે એ તમારે કરવાનો છે. એટલે કે અહીંથી તમારે જે છે એ ત્રીજો કલમો પડવાનો છે. સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીય્યિલ અઝીમ. આ જે છે ત્રીજો કલમો પડતા તમારે અહીંથી તમારે આજે આંખો જે છે એને રૂકને અસ્વદ કહેવાય છે. કહેવાય. અને આપણે જે ઇન્ડિયામાંથી અત્યારે જે સજદો કરીએ છીએ આપણે કાબા શરીફને, તો એને આને રૂકને ઇન્ડિયા પણ આપણે કહી શકીએ. અત્યારે આ જે ભાગ જે છે જે જગ્યાએ હજરે અસ્વદ લાગેલો છે એ જગ્યાએથી આપણે અત્યારે સજદો કરીએ છીએ. આખી દુનિયામાંથી બધા અલગ અલગ જગ્યાએથી સજદો કરે છે. જેમ કે અત્યારે આપણે કઈ જગ્યાએ કાબા શરીફ આવે છે? આમ આવે છે. ઈરાકમાંથી તમે નમાઝ પડતા હો તો તમારે આમ કરવાની. એટલે કે તમને સમજ પડે છે કે નથી? હું કદાચ કહું છું અત્યારે આપણે જે છે કાબા શરીફ આ રીતે છે અને ઈરાક જે છે એ આખી કાબા શરીફની ઓપોઝિટ સાઈડ છે. નાથી નમાઝ પડતા હોય તો ક્રોસ કરો. એટલે કે આ જે ભાગ જે છે એ રૂકને અસ્વદ જે ઇન્ડિયા તરફ આવેલો છે અને આ ખૂણાનું નામ છે રૂકને ઈરાક. જે એમનો જે ભાગ જે છે એ ઈરાક તરફ આવેલો છે. તમારે ત્રીજો કલમો જે છે એ રૂકને અસ્વદ થી તમે તમારો તવાફ શરૂ કરો છો એની પહેલા તમારે રમલ કરવાનું છે. જે છે એક ઇસ્તલામ લેવાનો આવે છે. જે અહીંથી તમે નિયત કરો ને જ્યારે એ મારા રબ, હું ઉમરાહના તવાફની નિયત કરું છું અને મારા તરફથી કબૂલ ફરમાવો, મારા માટે આસાન ફરમાવો. તમારે ઇસ્તલામ લેવાનો, બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર વલિલ્લાહિલ હમ્દ, હજરે અસ્વદ નો બોસો લેવાનો. અને પછી તમારે જે છે ત્રીજો કલમો પડતા જે છે એ રૂકને અસ્વદ થી રૂકને ઈરાકી, રૂકને ઈરાકી થી રૂકને શામી. આ જે શામી જે છે એ મુલ્કે શામ જે અત્યારે સિરિયાથી ઓળખાય છે એ તરફ આવેલો છે. આ રૂકને શામી થી રૂકને યમની, આ જે ભાગ જે છે રૂકને યમની એ યમન તરફ આવેલો છે. તો એ જે રૂકને યમની જે છે ત્યાં સુધી તમારે ત્રીજો કલમો પડવાનો છે. અને રૂકને યમની થી હજરે અસ્વદ સુધીનો જે ભાગ જે છે ત્યાં તમારે દુઆ પડવાની છે. રબ્બના આતિના ફિદ દુનિયા હસનતન વ ફિલ આખિરતિ હસનતન વ કિના અઝાબન નાર. આ જે દુઆ જે છે એ આખી કાળની અંદર પણ લખેલી છે કે તમે ઈ જોઈને પણ પડી શકશો અને ઘરે પ્રેક્ટિસ કરો કે તમને યાદ થઈ જાય. બરોબર? તો આજે અહીંયા આવશો એટલે તમારે બીજી વખત ઇસ્તલામ લેવાનો આવે. બરોબર? બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર કહીને એટલે એક ચક્કર તમારો પૂરો થયો અને તમને જે તસ્બીહ આપવામાં આવશે અહીંથી આ જે 7 પારાની એ તમારી આંગળીમાં તમારે રાખવાની છે. અને એક જે છે એ પારો તમારે ઉપર કરી નાખવાનો છે. અને પછી તમારે જે છે અહીંથી બીજો ચક્કર, બીજા ચક્કરમાં પાછું અહીંથી તમારે ત્રીજો કલમો પડતા અને જમણો ખંભો જે છે એ તમારે ખુલ્લો રાખવાનો છે. ઇન્શાઅલ્લાહ હું તમને ત્યાં બેઠીને ત્યારે સમજાવીશ. બરાબર? એટલે અહીંથી તમે જે છે એ પાછા રૂકને અસ્વદ થી રૂકને ઈરાકી, રૂકને ઈરાકી થી રૂકને શામી થી રૂકને યમની અને પાછું તમારે અહીંયાથી જે છે એ રબ્બના આતિના ફિદ દુનિયા હસનતન વ ફિલ આખિરતિ હસનતન વ કિના અઝાબન નાર જે દુઆ જે છે એ તમારે પાછી આટલી જગ્યામાં ઈ સુલેવા પડવામાં આવે છે. તો રૂકને યમની થી હજરે અસ્વદ સુધીનો જે ભાગ જે છે ત્યાં તમે જે દુઆ કરશો એ તમારી દુઆ કબૂલ કરવામાં આવશે. તો એ ભાગે પણ ઇન્શાઅલ્લાહ હું તમને લઈ જઈશ, વ્યવસ્થિત સમજાવીશું. અને અત્યારે હમણાં આજે સમજાવી દઉં તમને તવાફ કઈ રીતે થાય પછી તમને સમજાવું. તો અહીંયા તમે પાછા આવશો એટલે તમે ત્રીજી વખત તમે જે છે 2 ચક્કર પૂરા થશે એટલે ત્રીજી વખત તમે બોસો લેશો. એમ તમારો 7મો ચક્કર જ્યારે પૂરો થશે તમે એક 7મો ચક્કર તમારો પૂરો થશે એટલે 8મી વખત તમારે ઇસ્તલામ લઈ અને પછી તમારે જે છે એ મકામે ઇબ્રાહીમ જે છે
એમની પાછળ જગ્યા મળતી હોય તો તમારે એમની પાછળના ભાગમાં તમારે વયું જવાનું છે અને ત્યાં જઈ અને તમારે 2 રકાત વાજિબ, જે તવાફની વાજિબ નમાઝ જે છે એ તમારે અદા કરવાનો છે. અને એ નમાઝની અંદર પણ પહેલી રકાતની અંદર સૂરે ઇખલાસ અને કુલ યા અય્યુહલ કાફિરૂનની જે સૂરત જે છે એ 2 રકાતમાં તમારે પડવાની છે. એનો સવાબ તમને વધારે આપવામાં આવે છે. અત્યારે હું તમને જે શીખવાડું છું એ હજી ઘરે તમારે 1-2 વખત પ્રેક્ટિસ કરવી પડશે. કોઈ તમે જે મૌલાનાને જે માનતા હો એને તમારે જે છે એ પૂછવાનું. મને કાંઈ એવું હોય તો WhatsAppમાં મેસેજ નાખજો. એનો કદાચ મને એવું લાગતું હશે તો હું કા ગ્રુપમાં જવાબ નાખીશ કા પર્સનલમાં નાખીશ. આ તમારો એક 7 ચક્કર તમે કરશો એટલે તમારો તવાફ જે છે એ મુકમ્મલ થઈ જશે. પછી તમારે જે છે એ વાજિબુત તવાફની 2 રકાત નવાફિલ નમાઝ અદા કરવાની છે. મકામે ઇબ્રાહીમ, આ જે છે મકામે ઇબ્રાહીમ છે કે જે અલ્લાહની નિશાનીઓમાંની એક નિશાની જે છે એ હરમ શરીફની અંદર મોજૂદ છે. હજારો વર્ષ પહેલા ઇબ્રાહીમ અલૈહિસ્સલામે જ્યારે કાબા શરીફનું તામીરી કામ કર્યું ત્યારે જે પથ્થર ઉપર ઊભા રહ્યા હતા ઇબ્રાહીમ અલૈહિસ્સલામ, અલ્લાહના હુકમથી એ પથ્થર મોમ થઈ ગયો હતો અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામની પગની છાપ જે છે એ પોતાની અંદર લઈ લીધી હતી. એ અત્યારે ત્યાં મોજૂદ છે. હજારો વર્ષ પહેલા એ હજી મોજૂદ છે. અલ્લાહની નિશાનીઓમાંની એક નિશાની જે છે એ મકામે ઇબ્રાહીમ છે. અને ત્યાં હા, એહરામની હાલતમાં હો ત્યારે નાવું હોય તો નાઈ શકો, સાબુથી નહીં. સમજ્યા? અને એહરામના બદલામાં એહરામ બદલી શકાય છે, પણ સિવેલા કપડા પહેરી શકો નહીં. સિવેલા કપડા ક્યારે પહેરી શકો? જ્યારે તમારે હલક થઈ જશે પછી જ, ત્યાં સિવાય નહીં. એહરામની હાલતમાં સુઈ જવાનું. માથે આ તમારું જે ઓઢવાની જે ચાદર જે છે તમારા માથા ઉપર ન આવી જાય, એ ધ્યાન રાખવાનું. જો આ સવાલ તમારો મને જો એક ઉમરો થઈ ગયો પછી બીજો ઉમરો કરવા માટે ફરજિયાત તમારે હુદૂદ હરમની બહાર જવું પડશે. મસ્જિદ આયશા, મસ્જિદ ઝોરાના, કર્ણ મનાઝિર અથવા ઝુલહુલૈફા, આ 4 જગ્યા એટલે કીધી. એમની પહેલા પણ તમે હુદૂદની બહાર જઈને આરામ બાંધીને વહી આવો તો પણ ઉમરો થઈ જાય, પણ આ જગ્યાએથી સવાબ વધારે મળે. ઉમરાની શરત શું છે કે હુદૂદે હરમની બહારથી આરામ બાંધીને આવવાનું. અત્યારે હોટલ જે છે એ આપણી ત્યાંથી લગભગ 450 મીટર છે હરમથી. તો તમે એક ઉમરો કરીને આવ્યા, પાછા હોટલેથી હોટલે આરામ બાંધી પાછા ગયા, તવાફ કર્યો, સફામરોની સહી કરી, જમજમ પીધું, 2 રકાત વાજિબ તવાફની નમાઝ કરી, હલક કરીને પાછા આવ્યો તો ઉમરો થઈ ગયો. તો એમ ઉમરો થાય નહીં. હુદૂદે હરમની બહાર જઈ નિયત કરવાની, 2 રકાત નવાફિલ નમાઝ અદા કરવાની ને પછી દાખલ થવાનું હુદૂદે હરમ, તો બીજો ઉમરો થાય. બાકી સાદા તવાફ કરવા માટે થઈ શકો. સાદો તવાફ કરવા માટે તમારે કોઈ હયાત અથવા તો મરહૂમ ને તમારે સાદા તવાફ કરવા છે તો એમના માટે તમારે જે છે એ સીધા હોટલેથી, કેમ કે ત્યાં અત્યારે એહરામ વગર નથી જવાનું, એટલે તમારે સીધા અંદર તમે દાખલ થાવ, હજરે અસ્વદની સામે ઊભા રહ્યો અને જે વ્યક્તિનો તમારે તવાફ કરવો છે એમનું નામ લઈને એમના માટે હું તવાફની નિયત કરું છું, એને મારા તરફથી કબૂલ ફરમાવો, મારા માટે આસાન ફરમાવો. એ મારા રબ, હું 100 વ્યક્તિના નામને તવાફની નિયત કરું છું, એને મારા તરફથી કબૂલ ફરમાવો, મારા માટે આસાન ફરમાવો. અને પછી જે છે એ તમારે 7 ચક્કર કાબા શરીફના અને 2 રકાત વાજિબુત તવાફની નમાઝ અને ઝમઝમ પીવાનું, એટલે એ એક તવાફ તમારો થઈ જશે. એના માટે પછી તમારે સફા મરવાની સહી કરવા માટે જરૂર નથી. સફા મરવાને સહી કરવાની જરૂર નથી. હું 4 જગ્યાએ લઈ જઈશ, એમાં 2 જગ્યાએ જે છે એ ટૂરમાં છે અને 2 જગ્યાએ જે છે એ પેએબલ ઝિયારતની અંદર છે કે જેમાં તમારે જવું હોય તો ફરજિયાત નથી. એક્સ્ટ્રા પૈસા આપીને તમારે જવું હોય તો એ ત્યાંથી 150 કિલોમીટર દૂર છે, તમારે જવું હોય તો તમે જઈ શકો. પછી એક મ્યુઝિયમ છે, પછી મસ્જિદ ઝોરાના છે, સુલે હુદૈબિયા છે અને મસ્જિદ આયશા છે. એ પેએબલ ઝિયારતની અંદર ત્યાં તમારે જાવ ટોટલ જો તમે પેએબલ ઝિયારતની અંદર પૈસા આપો તો તમારે 4 ઉમરા થશે.
બરાબર? સમજાણું કઈ? બીજા કઈ સવાલ હોય તો મને કહો. નમાજના ડિવિઝન અલગ છે ને, તો એ તમારે નક્કી કરવાનું કે આપણે જે છે તો કઈ તમારો મોબાઈલ. હવે બીજી એક વાત કરી દઉં. હવે આપણે જે છે એ ભાવનગરની અંદર જે હાફિઝ સાહેબ આવ્યા છે, હાફિઝ નુરાની સાહેબ, એમનું આપણે જુમા મસ્જિદની અંદર જે છે એમનું જુમા મસ્જિદની અંદર આપણે જે છે એ ડ્રો કર્યો હતો, અને અત્યારે જે છે આપણે એનું સન્માન કરવાનું છે કે અલ્લાહ તાલાએ એમને બોલાવ્યા છે, અને આખું કુરાન શરીફ જે છે અત્યારે જુમા મસ્જિદમાં પણ 3 દિવસ જે છે એ સબીના જે છે એમની અંદર પણ નુરાની હાફિઝ સાહેબ જે છે એ જ પઢાવવાના છે. અમીપુરાની અંદર પણ એમણે પઢાવ્યું કે જુમા મસ્જિદની અંદર જે ખતમે કુરાન થયું એમની અંદર જે ડ્રો કર્યો એમની અંદર આમનું નામ આવ્યું છે, અને આપણી સાથે ઇન્શાઅલ્લાહ ઈદે મિલાદમાં એમને નક્કી કર્યું વીવીઆઈપી કેટેગરીમાં છે. ઈ જે ટૂરમાં કે એ ટૂરની અંદર એમને ઇન્શાઅલ્લાહ લઈ જવાના છે. ઈદે મિલાદ એમને કરવી હોય તો ઈદે મિલાદ, અને જુલાઈની અંદર કે તો જુલાઈ, બરાબર? એટલે આપણે અત્યારે સન્માન એમને બોલાવ્યા છે કે આપણે નમાજ અત્યારે અહીંયા પડવાની, તો એનો ટાઈમ લઈને અત્યારે અહીંયા બોલાવ્યા. આપણે અત્યારે આપણા પ્રોગ્રામોના જે છે એનું સન્માન કરી અને પછી ઇન્શાઅલ્લાહ જે છે એ આપણે નમાજની જે છે ઉપર વ્યવસ્થા કરશું, અને નમાજ પઢી લેશું. લેડીઝ અહીંયા નમાજ પઢી લેશે, જેન્ટ્સ ઉપર નમાજ પઢી લેશે, બરાબર? એટલે આપણે અત્યારે પહેલા એનું સન્માન કરી દઈએ, કેમ કે મારે બાકી હતું એટલે હું કરી દઉં પહેલા એમ. આપણે અત્યારે નમાઝ પછી પણ આપણો પ્રોગ્રામ જે છે એ શરૂ રહેશે 6:30 વાગ્યે છે, કેમ કે હજી ઘણી વસ્તુ બાકી છે. મારા માટે લગભગ સમય જે છે થોડો ઘણો ઓછો થયો છે, અત્યારે ઘણી વસ્તુ બાકી છે સમજાવવાની. તો એ ઇન્શાઅલ્લાહ જે આપણે જે છે કેટલા વાગ્યા કેટલા અત્યારે 5:33 તો આપણે જે અડધી કલાક જે છે એ 6 વાગે આપણે કરીએ. આપણે 6 વાગે જે છે એ ઇન્શાઅલ્લાહ કરીએ. અત્યારે જે સમજાવવાનું હતું પૂરો તમારો જે છે એ મુકમ્મલ તમારે પૂરો થઈ ગયો. હવે તમારે કઈ સવાલ છે તો હું તમને બીજી એક વસ્તુ તમને સમજાવી દઉં. અત્યારે નથી, હવે હરમ શરીફની અંદર નહીં ભાઈ, ત્યાંથી લઈ જઈશું ભાઈ. અત્યારે જે છે એ અત્યારે તમે જ્યારે હરમ શરીફની અંદર જાઓ છો તો એક મારા તરફથી એક એડવાઇસ એવી છે કે જ્યારે ઉમરા કરવા જાઓ છો ત્યારે તમારું સંપૂર્ણ ફોકસ જે છે તમારા ઉમરા પર હોય. જેટલા પણ લોકો અહીંથી જાય છે, અત્યારનો નવો ટ્રેન્ડ છે કે તમે પણ જોશો કે હરમ શરીફની અંદર તમે અત્યારે કોને બતાવવા માટે ઉમરા કરવા માટે જાઓ છો? કોઈનો સવાલ મને જવાબ કદાચ કોઈ આપી શકો છો? અલ્લાહ તાલાને બતાવવા માટે તમે ઉમરા કરવા માટે જાઓ છો, તો તમારો હાથ નીચે હોવો જોઈએ, કેમ કે ત્યાં જે છે ને વધારે પૂરતી સિસ્ટમ જે છે ને આમ થઈ ગઈ છે. એટલે અત્યારે બીજે દિવસે જાઓ, ફોટો પાડો, વાંધો નથી, તમને હું ના નથી પાડતો, તમે ફોટો યાદીના તौर પર રાખો, પણ પહેલા જે ઉમરો જે છે એમાં બીજે દિવસે જવાનું છે, તમને ખબર જ છે બીજે દિવસે જવાનું છે, તો પહેલા દિવસે તમારું બધું આખું ઝહેન જે છે તમારા મગજની અંદર જે કાંઈ ચાલતું હોય એ તમે ઉમરામાં ધ્યાન રાખો. એક મોબાઈલની અંદર લઈ લેજો, જેટલું પણ જે છે એ તમારે ઝહેન એમાં આવવું જોઈએ, તમારું ઉમરા, અને તવાફમાં જ તમારું ધ્યાન હોવું જોઈએ, અને તમારા અને અલ્લાહની વચ્ચે બીજું કોઈ ન હોવું જોઈએ, તો તમને જે છે એનો લુત્ફ મળશે. બાકી તો જે ગયા હતા એમ પાછા આવી ગયા. એક શાયર છે, મને કદાચ યાદ આવી ગયો છે, જે 1500ની સાલમાં જે શાયર થયા મીર તકી મીર કરીને કે મક્કા ભી ગયે મદીના ભી ગયે, જૈસે ગયે વૈસે વાપસ આ ગયે. આ એક શાયર એવું ન થાય. પણ આ તો આજે છે શાયર જણા એમણે જે છે એ મક્કા મદીના ઉપર જ કીધેલું છે કે મક્કા ભી ગયે મદીના ભી ગયે, જૈસે ગયે વૈસે વાપસ આ ગયે.
એટલે એવું ન થાય કાંક લઈને આવજો ત્યાંથી, એ બધાની જે છે મારી એક ઈચ્છા છે. જ્યારે હરમ શરીફમાં જાઓ છો તો ત્યારે ત્યાં એવી ઘણી એવી જગ્યાઓ છે કે તમને ખ્યાલ નથી, પણ ત્યાં જઈને તમે દુઆ કરશો ને તો એ દુઆ જે છે એ કબૂલ થઈ જશે. એવી જગ્યાઓ જે છે એ હું તમને કદાચ કહું અત્યારે. તો પહેલું જે હજરે અસ્વદ જે છે એ જે જન્નતથી જે પથ્થર આવ્યા છે એને જ્યારે તમે બોસો લેતા હો તો ચૂમવા જવાનો મોકો મળે તમને, ત્યારે તમે જે દુઆ કરશો એ દુઆ તમારી કબૂલ થશે. બીજું, રુકને યમનીથી હજરે અસ્વદ સુધીનો જે ભાગ જે છે ત્યાં ઉભા રહીને જે દુઆ કરશો એ દુઆ કબૂલ થશે. એટલે કે આ જે ભાગ જે છે આ પોલીસવાળા ભાઈ જે ઉભા છે રુકને યમનીને પણ ચૂમીને જે દુઆ કરશો એ તમારી દુઆ કબૂલ થશે. આ જે પોલીસવાળો ઊભો છે જે અત્યારે, એટલે કે જે કાબા શરીફનો દરવાજો ને હજરે અસ્વદ સુધીનો જે ભાગ જે છે એની વચ્ચેનો જે ભાગ જે છે એ ભાગને મુલ્તઝિમ કહે છે. શું કહે છે? મુલ્તઝિમ. એ જે મુલ્તઝિમ જે છે ત્યાં જે લોકો દુઆ કરશે લીપટીને, ત્યાં જે છે એ લીપટીને દુઆ માંગે કે ત્યાં દિવસમાં 18 વખત જે છે જિબ્રીલ અલૈહિસ્સલામ જે છે આવે છે અને તમે ત્યાં લીપટીને જે દુઆ કરશો એ તમારી દુઆ કબૂલ થશે. આજે મુલ્તઝિમનો જે ભાગ જે છે આપણે એક એનો કોમન એક વસ્તુ કે આ અલ્લાહ તાલાના ઘરનો દરવાજો છે. અલ્લાહ તાલાના ઘરના દરવાજા પાસે કોઈ વ્યક્તિ અડધી કલાક રોઈને દુઆ માંગે, એની કેપેસિટી 2 કલાકની છે તો 2 કલાક ઊભા રહે. એક વખત માંગો અલ્લાહ તાલા નહીં આપે, બીજી વખત માંગો નહીં આપે, ત્રીજી વખત માંગો. તમે જ્યારે તમારા ઘરે ફકીર આવે ને કોઈ તો એ કદાચ 3 કલાક બેઠી ગયો હોય ને તો તમે છેલ્લે કાંકની ને કાંક તેને આપીને મોકલી જ દો. તો આ જે ભાગ જે છે ને ત્યાં દુઆ કરો ઊભા રહી મુલ્તઝિમ પાસે જઈને જેટલો સમય ઊભા રહી શકો તમને જે છે એ એકાદી દુઆ તમારી કબૂલ થઈ જશે. પછી જે છે હતી, આ જે ભાગ જે છે આ જે સ્ટેન્ડ બતાય છે લીલા કલરના એની જે ગોળાઈ જે છે એને હતીમ કહેવાય છે. એ જે હતીમ જે છે એ કાબા શરીફનો જ એક ભાગ છે. આ જે ભાગ જે છે આ કાબા શરીફનો એક ભાગ છે કે પહેલા કાબા શરીફ જે છે લંબચોરસ હતું, ચોરસ નહોતું. અત્યારે તમને જે બતાય છે એ ચોરસ નહોતું, લંબચોરસ હતું, લાંબુ હતું. પછી 5 થી 6 વખત અલગ અલગ સલ્તનતમાં અલગ અલગ ફેરફાર થયા અને એ સહી કરવામાં આવ્યું, નવું બનાવવાનું. અત્યારે જે છે એ સલ્તનતે ઉસ્માનિયાના દોરનું જે છે કાબા શરીફ બનેલું છે કે જે તુર્કીની હુકુમત હતી પહેલા ત્યારે, અને એ ભાગ જે છે એ ખુલ્લો રાખવામાં આવ્યો છે. પહેલા કાબા શરીફની અંદર, અત્યારે એ ભાગ ખુલ્લો છે. રાત્રે 12 વાગ્યા પછી ત્યાં જે છે અને સાંજે કે બપોરે એકાદ ફેરી ખોલે છે લેડીઝ જેન્ટ્સ માટે અલગ અલગ, કે ત્યાં અંદર નમાઝ પઢવાનો મોકો મળે છે. તો એ અંદર નમાઝ તમે પઢશો તો કાબા શરીફની અંદર નમાઝ પઢી એટલો સવાબ તમને મળે. કેમ કે આમ પબ્લિક જે છે એના માટે તો દરવાજો ખોલવામાં નતો આવતો, રાજા માટે ખોલવામાં આવે. તો આમ પબ્લિક માટે આ ખોલવામાં આવે હતી કે ત્યાં તમે નમાઝ પઢો, કાબા શરીફની અંદર નમાઝ પઢીએ એટલો સવાબ આપવામાં આવે. અને એમની નીચે એક મિઝાબ રહેમત છે અંદર, એટલે કે જે કાબા શરીફમાં જે વરસાદ પડે છે અને જે પાણી બહાર આવે છે, વરસાદનું પાણી એ જે નાળામાંથી બહાર આવે છે અને પરનાલું પણ કહેવામાં આવે છે ને મિઝાબ રહેમત પણ કહેવામાં આવે છે. એ જે હતીમની નીચે ઉભા રહીને તમે મિઝાબ રહેમત ને જોઈને અલ્લાહ તાલા પાસે જે દુઆ કરશો એ દુઆ તમારી કબૂલ થશે. આ હું જે કહું છું એ મને જે અમુક બુઝુર્ગોએ જે કીધું છે કે જે અમુક હું સાંભળતો હોઉં છું, અમુક જે મુફતી સાહેબ છે જે અલગ અલગ ઓલાના, તો એમને સાંભળતો હતો ત્યાંથી મને મળ્યું હોય એટલે હું તમને આ નોલેજ આપું છું. તમને કાંઈ સવાલ હશે, મારી પાસે એનો જવાબ હશે તો આપીશ, નકર હું તમને લેવડાવીશ. બીજી એક વાત તમને બધાને અત્યારે કહી દઉં, એ પહેલા કહું છું, અત્યારે તમને કહી દઉં કે હું સુન્ની અકીદાનો માણસ છું અને સુન્ની અકીદાથી હું રહું છું, પણ મારી ટૂરની અંદર જે છે એ બધાને એલાઉ છે. સુન્ની હોય, તબલીગ જમાતના હોય, શિયા સમાજના કોઈ બી હોય, મારી ટૂરમાં હું લઈ જાઉં છું. એમને ત્યાં બોલાવવા આવ્યો છે એ ત્યાં રહેશે, જઈને વયા આવે છે. હું તમને સમજાવું, તમને એમ લાગે કે આ ભાઈનું આપણને સમજ નથી આવતું, તો તમે જે કોઈ બી મૌલાનાને માનતા હો, સમજતા હો, તેને તમારે પૂછી લેવાનું કે આસિફભાઈ આવું કે છે, આ સાચું છે ખોટું છે, વેરીફાઈ કરી લેવાનું, પછી તમારે એની પર અમલ કરવાનો. પણ કોઈ વ્યક્તિ ત્યાં કોઈ હાજીને કે એને એમ નહીં કહી શકે કે તમારે આમ નમાઝ પઢવાની છે ને તમારે આમ નમાઝ પઢવાની છે, તમારે આવી ઇબાદત કરવી જોઈએ ને તમારે આવી ઇબાદત કરવી જોઈએ. ત્યાં કોઈ મસલા મસાઇલમાં ઉતરવાનું નથી. તમને નમાઝ પઢવી છે તો પઢો, તમને નમાઝ નથી પઢવી તો ન પઢો. તમને 10 દી મળ્યા છે ને 10 દી મળ્યા, કોણ જન્નત ખરીદી શકે છે એ જોવાનું છે.
એમાં ને એમાં બાંધવામાં જે છે એ લૈલતુલ કદરની રાત વહી ગઈ હાથમાં. એવું ન થાય કે 10 દિવસ વયા જાય. બરોબર? એ વાક્ય તમને કદાચ કહી દઉં કે જ્યારે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે લૈલતુલ કદરની રાત કહેવા માટે આવ્યા ને કે 21 થી 30 માં કઈ રાતની અંદર કુરાન શરીફ નાઝિલ કરવામાં આવ્યું, ત્યારે બે મુસલમાન બાંધતા હતા. અને એ પછી અત્યારે 10 દિવસમાં બોલવામાં આવે છે. હવે છે ને બધા એકાંતમાં બેઠે છે ને અત્યારે. એટલે એવું ન થાય તમારા હાથમાંથી આ 10 દિવસ વયા જાય. બરોબર ને? ચાલો અત્યારે હવે બીજું કે અત્યારે તમે જે મને પેમેન્ટ આપ્યું છે એમની અંદર તમારે ભાવનગરની સર્વિસ રહેશે. ઝમઝમ જે છે એ ટૂર તરફથી દેવામાં આવશે. આ બધી વસ્તુ તમને ટૂર તરફથી દેવામાં આવશે. ત્યાં 4 એવી ઝિયારતો છે કે જેનું પેમેન્ટ અલગથી લેવામાં આવે છે, કોઈ ટૂર વાળા નથી કરાવતા. અને હું પણ જે છે એ તમારા પૈસાથી તમને કરાવી દઈશ. જે છે એક પેએબલ ઝિયારત જે છે એ હું લઈ જાઉં છું. તાઈફ લઈ જાઉં છું, સુલે હુદૈબિયા, એક અબુ બકર અલામુદ્દીન મ્યુઝિયમ, પછી મસ્જિદ આયશા, વાદી જીન, અને હજી એક ઝિયારત છે આ કુરાન શરીફની ફેક્ટરી. જે જગ્યાએ કુરાન શરીફ જે છે બને છે, કઈ રીતે કુરાન શરીફ બને છે, કેવા કેવા કુરાન શરીફ હોય છે, એ બધું જે છે મદીના શરીફની અંદર એક ફેક્ટરી છે, ત્યાં ઇન્શાઅલ્લાહ હું તમને લઈ જઈશ, બતાવીશ તમને, કે જેથી કરીને તમને જે છે ખ્યાલ પડે છે. અને બધી ઝિયારત જો છે એ આની અંદર આવી જાય છે. 4 બસની અલગ અલગ ઝિયારત. 3000 રૂપિયા સુધીનો ખર્ચો તમારે લાગે. 3000 રૂપિયા સુધીનો ખર્ચો જે છે તે તમારે લાગે. આવવું ફરજિયાત નથી. મારી સાથે ઈ ઝિયારતમાં આવવું ફરજિયાત નથી. 50 સીટ જ મારી પાસે અવેલેબલ છે ખાલી. કેમ કે હું 15 જણા માટે વ્યવસ્થા ન કરી શકું. 15 જણા માટે એ વ્યવસ્થા આખી બસની ન કરી શકું. 50 સીટ અવેલેબલ છે. જે વેલા પૈસા આપશે એનું સીટમાં લખી નાખીશ ના બસની અંદર. જે નહીં આપે એમાં છેલ્લે 15 જણા જે છે એ રહી જશે. એટલે વહેલી તકે. અને એક શર્મિંદગી વાળી વાતમાં ન નાખતા કે ઓલામાં મારું નામ લખી નાખતા. એક ટાઈમ કાઢીને પૈસા આપે, આખું ડિપાર્ટમેન્ટ જ અલગ કરી નાખે. એટલે એક મને ખ્યાલ રાખવા કેટલી સીટ, જેવા પૈસા આવી ગયા એટલે સીટ લગાવી ગઈ. હવે સીટ નથી, અથવા તો 2 સીટ બાકી, 3 સીટ બાકી, જેમ અત્યારે હમણાં બાકી હતી આપણે. સમજ્યા? એટલે જે છે જેને આવું છે એ રીતે મને વહેલાસર લખાવી દો. આસિફભાઈ ઓલા કાબા શરીફનો ગિલાફ બને છે ત્યાંથી લઈ જાઓ. ઈ નથી જવાની પરમિશન ત્યાં. એની પરમિશન આવશે તો જાશું. પરમિશન નથી. જી, મક્કા શરીફની આપણી જે ઝિયારત જે છે તે તમારા પેકેજની અંદર ઇન્ક્લુડ કરવામાં આવી છે. એ જે ઝિયારત જે છે એમાં ગારે શોર, પછી જબલે નૂર, જે નૂરવાળો પહાડ છે એ, પછી અરફાતનું મેદાન. આપણી પાસે સમય થોડો ઘણો ઓછો છે એટલે હું અત્યારે તફસીલથી જે છે ત્યાં ઇન્શાઅલ્લાહ તમને કહીશ. અત્યારે આટલી ઝિયારત જે છે એ તમારા પેકેજની અંદર ઇન્ક્લુડ છે. તમને કહું કે ગારે શોર, જબલે નૂર, અરફાત, મીના, મુઝદલિફા, કે જે લોકો 1 મહિના પછી હજ કઈ રીતે કરવાના છે એ તમે જે છે એ જોઈ લેશો. તમારા કોઈ સગા સંબંધી હજ માટે જવાના છે તો કઈ રીતે હજ કરવાના છે એ તમને હું આખું બતાવીશ. કેમ કે ત્યારે ભીડ એટલી બધી નહીં હોય. પછી મસ્જિદે ફતેહ, મસ્જિદે સજદ, મસ્જિદે જીન, જન્નતુલ માલા, અને એક બીજું કે આપણે ઇન્શાઅલ્લાહ છઠ્ઠી શરીફ જ્યારે આવે છે, આપણે પહોંચશું અને ત્રીજા કે ચોથે દિવસે, ત્યારે ઇન્શાઅલ્લાહ ગરીબ નવાઝના પીરો મુર્શિદ નો ઉર્સ હોય છે. નામ ખબર છે કોઈને? ખ્વાજા ઉસ્માન હારૂની. એનું જે ઉર્સ હોય છે ત્યારે ઇન્શાઅલ્લાહ એમના મઝાર પર હું લઈ જઈશ. કેમ કે બધા જે છે એ ગરીબ નવાઝ જે છે કે જે હિન્દુસ્તાનમાં આવ્યા દીન ફેલાવવા માટે, એમણે 32 વર્ષ સુધી ખ્વાજા ઉસ્માન હારૂની જે છે એમની સેવા કરી. અને પછી ખ્વાજા ઉસ્માન હારૂની જે છે એમણે એમને ખિલાફત આપી. અને પછી સંજરથી જે છે એ ઇન્ડિયા અલ્લાહનો હુકમ છે. બરાબર? ઇન્શાઅલ્લાહ ત્યાં પણ લઈ જાય. બધી ઝિયારત જે છે દરરોજ બપોરે અને રાત્રે હું અલગ અલગ ઝિયારત કરવા માટે લઈ જઈશ. તમારા પગ તમને સાથ દેતા હશે
તો તમે એ ઝિયારત કરી શકશો. તમારા પગ સાથ નહીં દેતા હોય તો તમે ઝિયારત નહીં કરી શકો. અને બીજો પણ એક સલાહ આપું છું બધાને કે જો હજ કરવી હોય તો સફેદ વાળ આવ્યા પછી ન કરતા, કાળા હોય ત્યાં લગીમાં કરી દે. કેમ કે પછી કેવું થાય છે કે થાકોડો જે 5 દિવસનો જે છે હજનો, પછી તમે કોકની મોહતાજીએ બેઠા હોય, કદાચ મને કોક લઈ જાય તો હું શેતાનને કાંકરી મારવા જાઉં. ઉંમર વહી ગયા પછી જે છે ને એ પૈસા મકાન બનાવવામાં ને એમાં તમે જે વેળવશો ને, જે મેં 2017 માં હજ કરી અને ત્યાંથી જઈને આવ્યા મારી પાસે 11,000 રૂપિયા હતા. અને એક અલ્લાહ તાલાનો કોલ છે કે કોઈ બી વ્યક્તિ જે હજ કરી હશે ને એ દુનિયાની અંદર કોઈ દિવસ કોઈનો મોહતાજ નહીં થાય. અને જેટલા પણ લોકો દુનિયામાં હજ કરીને આવ્યા છે એને જોઈ લેજો કે અહીંયા આવી ગયા પછી એ દુનિયામાં કોઈના મોહતાજ નહીં હોય. એ ચટણી રોટલો ખાતા હશે પણ એ સેટિસ્ફેક્શનમાં હશે. આ હજની ફજીલત છે. એટલે અત્યારે જે ઉમરા કરો છો, ઉમરામાં ત્યાં તમે જાઓ છો, ઉમરા પણ કરવાના છે, તવાફ પણ કરવાના છે અને સાચા દિલથી નિયત પણ કરવાની છે કે અલ્લાહ તાલા મને હજમાં બોલાવે. અને જે મારી જે ફર્જ જે છે, મારી પર જે ફર્જ કરવામાં આવ્યું, ફર્જ એના માટે છે કે જેની પાસે સાહિબે માલ છે, જેની પાસે માલ છે, હજ કરી શકે એટલા પૈસા છે, એમના માટે છે. પણ ત્યાંથી જઈને આવશો અને અલ્લાહ તાલા તમને દોલતથી નવાજી દે તો તરત ને તરત હજ કરી દે. અને તમારા પેએબલ ઝિયારતમાં જે છે એ અબુ બકર અલ-અમુદી મ્યુઝિયમ, મસ્જિદ આયશા, સુલે હુદૈબિયાનો વાક્ય બહુ મોટો છે. એ બસમાં હું જ્યારે માઇક મારી પાસે હશે ત્યારે બસમાં ઇન્શાઅલ્લાહ કહીશું તમને. પછી વાતીય જીન કે જે તમે સાંભળો છો, ગાડી ઓટોમેટિક ચાલે ને એવું બધું જે છે, મેગ્નેટિક એટ્રેક્શન છે, બીજી શિફા જે છે એ લઈ જશે ઇન્શાઅલ્લાહ બધાને. બરાબર. પછી જંગે બદર જે છે ત્યાં એ બધી જગ્યાએ ઇન્શાઅલ્લાહ આપણે જવાનું આવશે. જી, એક રૂમની અંદર 4, 5 અને જે 6 નું ફેમિલી હશે એમને 6 આપવામાં આવશે. વધારે 4 અને 5 ના ફેમિલીને આપણે રૂમ દેવામાં આવશે. પર્સનલ રૂમ તમારે જોતો હોય તો એના પૈસા એક્સ્ટ્રા તમારે દેવાના મને આવે. એક ત્યાં મ્યુઝિયમ છે, તુર્કી મ્યુઝિયમ, જો એ ખુલ્લું હશે તો ત્યાં લઈ જઈશ ઇન્શાઅલ્લાહ. નગર પછી જે છે એ બંધ હશે તો નહીં લઈ જઈ શકે. બીજું, મક્કા અને મદીનામાં જે શેડ્યુલ તમને આપવામાં આવે એ શેડ્યુલે તમે નીચે હશો તો જ તમને લઈ જવામાં આવશે, નકર તમને લઈ જવામાં નહીં આવે. એક બે નાની પહેલાની ટૂરમાં આવ્યા હતા, બહુ સાચેવા. એક વખત ભૂલમાં ખરીદી કરવા લઈ ગયો, પહેલી વાર બધાને મોલમાં ખરીદી કરવા લઈ ગયો, એ બેનનો રૂમ ભૂલાઈ ગયો અને એ બેને જે છે આખી હોટલ માટે લીધી. મજ કેમ ભૂલાણા? અને એની જગ્યાએ સાચા હતા કે હું એ જ રૂમ ભૂલી ગયો, બીજા બધાને લઈ ગયો. પણ હું જે ટાઈમિંગ આપું, હું રૂમમાં બધાને પકડાવીશ તો કોકને ભૂલી જાય તો ખોટું લાગશે. પણ કોશિશ કરો કે તમને જે ટાઈમિંગ આપવામાં આવે એ ટાઈમિંગે તમે નીચે હો, એના 10 મિનિટ પહેલા આવી જાવ તો હું તમને બધી ઝિયારત કરવા માટે લઈ જઈશ. હું ચાલીને બધી ઝિયારત કરાવીશ. કોઈ દી તમે સાંભળ્યું નહીં હોય કે બધી જગ્યાએ તમે લઈ જઈશ. આપણે જમાત જે છે ઉપર થશે અસરની જમાત થોડો જ હશે. કેટલા નહીં 6 વાગે એટલે કે આવી ગઈ કેટલા છે? 6 માં 10 કોણ છે? બીજું કે તમારે મોબાઈલ રિચાર્જ, એ એક તમારો પ્રશ્ન હશે કદાચ. મોબાઈલ રિચાર્જ જે છે એ અહીંથી એરટેલ નું રિચાર્જ કરાવશો તો 900 કે 899 માં તમને છે 100 મિનિટ મળશે. 899 રૂપિયામાં 100 મિનિટ તમને મળશે. અને ત્યાંથી કાર્ડ લેશો તો 60 થી 65 રિયાલમાં જે છે એ તમને 60 થી 65 રિયાલમાં જે છે તમને 15 GB નેટ તમને મળી શકશે. રિયાલ તમારે કરાવવાના હોય તો એ તમને 25માં રોજા સુધી જે છે એ આખું એકાઉન્ટ જે છે રિયાલનું ખુલ્લું છે, પછી બંધ થઈ જશે. પછી તમારે ત્યાંથી લેવાના તો તમને જ્યાંથી સારી રીતે મળતા હોય ત્યાંથી લેવાના. રૂમની અંદર જે છે એ તમે, કેમ કે એક રૂમની અંદર 2 ફેમિલી હશે તો કોઈ ઝઘડો થાય એવી કોઈ વાત થશે નહીં, કોઈને વિવાદ થાય એવી કોઈ વાત થશે નહીં.
બરાબર. રૂમની અંદર શાંતિ, કોઈ બી તકલીફ હોય મને કહેવાની છે, હું ત્યાં હાજર રહીશ. તરત ને તરત રસ્તો બદલે. અત્યારે આટલા લોકોને ઉમરા કરાવ્યા છે, અત્યાર સુધી કોઈ દિવસ માથાકૂટ થઈ નથી અને એ શરૂ ને શરૂ જ રાખવાની છે આપણે. આરસીભાઈની ટૂરમાં જે છે એ વ્યવસ્થિત હાલે છે. લોન્ડ્રી જે છે, જેટલા કપડા હશે બધા તમારા જે છે લઈને જશે. આ પેકેજ ઇકોનોમી છે. હોટલ 450 મીટરમાં છે અને 150 મીટરમાં મદીનામાં છે ઇન્શાઅલ્લાહ. જમવાનો સમય હશે ત્યાં સવારે 1.5 કલાક, બપોરે 1.5 કલાક, રાત્રે 1.5 કલાક. એ પછી કદાચ તમે આવશો તો જમવાનું ન પણ હોય તો એની વ્યવસ્થા તમારે કરવાની રહેશે, કેમ કે ત્યાં સાઉદીનો રૂલ્સ છે, મારો નથી. અહીંયા હોય તો તમે રાત્રે 12 વાગે આવો તો પણ તમને હું જમવાનું કરાવી, પણ ત્યાં 1.5 કલાક સુધીનો જ સમય જે છે એ તમને મળશે. સવારે 7 થી 8:30, બપોરે 12:30 થી 2, રાત્રે 7:30 થી 9. બરોબર? એટલે અથવા તો સવારનું કે 9:30, વધીને 9:30 વાગ્યા સુધી એનાથી લેટ હશે નહીં. એટલે તમે જેવી નમાઝ પૂરી થાય ઈશાની, જમવા આવી જાવ. જેવી ઝોહરની નમાઝ પૂરી થાય, જમવા આવી જાવ. જેવી ફજરની નમાઝ પૂરી થાય, જમવા આવી જાવ. પછી પાછા જાવ, પણ પહેલા જે છે તમારે જમી લેવું. હા, દર 3 દિવસે જે છે તમારો રૂમ છે એ સફાઈ થશે. ડેઈલી રૂમ સફાઈ થશે નહીં. 3 કે 3.5 દિવસે રૂમની સફાઈ થશે અને એ તમે મને કહેશો એટલે હું ત્યાં લખાવી દઈશ. તો રોજ કરાવવું હોય તો એનો ચાર્જ જે છે એ લોકોને તમારે દેવાનો આવશે. અલ્લાહ ન કરે પણ કદાચ કોઈને કાંઈ હોસ્પિટલ માટે ત્યાં રોકાવાનું થયું તો એની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપીશું, પણ રોકાવું એમને પડશે, હું ત્યાં રોકાઈ શકીશ નહીં. કાંઈ એવું બન્યું કે કદાચ કોઈનું ઓપરેશન આવ્યું અને હું કોશિશ એવી જ કરી, અત્યાર સુધી જેટલાના ઓપરેશન આવ્યા છે બધાને લઈને જ આવ્યો છું અને હારવાર લઈને જ આવ્યો છું. એક બેનને ખાલી રાખીને આવ્યો તો પણ એની માટે એક માણસ મૂકેવાનો, તો એ બધી વ્યવસ્થા કરી શકીશ. અને ત્યાં તમારો ઇન્સ્યોરન્સ છે એટલે લગભગ એવો કોઈ ખર્ચો થશે નહીં. મેજર કોઈ એવું નુકસાન થશે તમને, કાંઈ એવું થયું હોય તો તમારે પૈસા નહીં લાગે. બાકી નોર્મલ ત્યાં દવા, ત્યાં ડોક્ટર નથી. આ હું કદાચ અત્યારે લાઈવમાં બોલું કે નહીં પણ બોલું છું કે ત્યાં કોઈ ડોક્ટર નથી, ત્યાં અજાણ છે બધા. તમે પેટની દવા માંગશો, માથાની આપશો, એવા ડોક્ટર છે. એટલે કોશિશ કરો કે દવા અહીંથી તમને જરૂરિયાત હોય એટલી લઈ લો. ત્યાં દવા બહુ જ મોંઘી છે. ખાલી શરદી ઉધરસની 2500 રૂપિયાની દવા આવે છે અને બીજી બોટલ માંગો એટલે 7,500 થઈ જાય છે. એટલે અહીંથી દવા લઈ લેજો. એક ઉધરસની બોટલ પણ લઈ લેજો. સિરપ આવે છે ને તે ઉધરસની, મારું ગળું મારું ખરાબ થયું છે તો 2 જણા વચ્ચે સિરપ પણ લઈ લેજો. બરોબર? જ્યારનો પણ સમય છે સવારે 8 વાગ્યાનો ટાઈમ આપવામાં આવશે અને 8:30 વાગ્યાનો ઉઠીને આવશો તો નહીં આવે, બસ વહી જશે. કેમ કે ત્યાં પોલીસ વાળા બસ ઊભી રાખવા દેતા નથી આપણી હોટલ પાસે. જે ટાઈમ દેવામાં આવે એ ટાઈમમાં નીચે વહી આવો. 10 મિનિટ વહેલા વહી આવો, પણ નીચે વહી આવો પડશે તો જ તમે જ્યારત વ્યવસ્થિત કરી શકશો, નકર તમે જ્યારત કરી શકશો નહીં. તમારા સામાનની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે, મારી જવાબદારી રહેશે નહીં. કેમ કે હું એકલો વ્યક્તિ છું. તમારો સામાન ઉપાડીશ તો કદાચ હું બતાવીશ પણ નહીં, બધાને ઉપાડીશ. તમારે તમારો સામાન જે છે એ લેવો પડશે. ચાલો હવે આપણે અસર પડી લઈએ અને 15 મિનિટ 6:15 વાગે આપણે ઇન્શાઅલ્લાહ જે છે પાછા અહીંયા નીચે આવી જશે. તમે 15 મિનિટમાં જે છે એ નમાઝ કરવાની. કોને ઉભો કરવાનો? તમારું નામ? તમે આવવાના છો? હા, ડેરેયા. હા, તો તમારે વ્હીલચેરમાં ઉભો કરવાનો. મને વ્હીલચેરમાં તમે હાલી શકો છો? મને વ્હીલચેર મને અત્યારે લેટેસ્ટ વધારે મોટી ઉંમર એટલે તમે હું જોઈ શકના બધાને હલાવી પેલા હું અત્યારે 2-3 પેલા પછી નકર ત્યાં તો મારીથી ભૂલા પડશે તો ઉમરો કેમ થાય તમારે? એટલે પૈકી જેટલા ઉમરા કરવા હોય એટલી સફા કરવાની છે કરવાની. હા એટલી કરો. 7 જગ્યા ચપાતી મરવાથી સફા 7. ચાલો આપણે હવે જે છે 6:15 વાગે નીચે આવી બધા અત્યારે ઉપર આવી જાય. ત્યાં ઉપર નમાઝની વ્યવસ્થા છે.